એને એમ કહ્યું કે મને તડકો લાગે છે ને કે ખોલ. દાદા એને એમ કહ્યું ને કે હું તડકે ઊભો છું, મને તડકો લાગે છે, ખોલ એમ કે. મારો તે તડકો છે બહુ વાય. મારું તે આ દરવાજો બંધ છે કે શું છે પોઝિશન? આ દરવાજો પાટો મારે નીકળી જાય એવું ખરું? ઓલી બાજુ તાળા મારી દીધા. કેમાં? આમાં આ રૂમમાં? અંદર તો આ સીડીએથી બાજુવાળાની સીડીએથી નીચે ઉતરાય એવું કાંઈ? 5 માળ છે. 5 માળ ભલે ને તો પૂછો ને બાજુમાંથી ઉતરાય એવું ખરું? જાવજી નો તો નો એમ નહીં કી અગાસીથી ઉતરાય એવું છે અંદર? હા હા તો ત્યાંથી ઉતરી જાય એવું હોય ને તો ઉતરી જાવ, પણ પડતા નહીં એમ ધ્યાન રાખજો. જોઈ લ્યો જી પેલા આ ભાઈને પૂછી લો, ઉતરાય એવું હોય ને તો ઉતરી જાવ. જો ઓલી વંડી છે ને ત્યાંથી ઉતરાઈ જાય એવું હોય તો ઉતરો જગદીશભાઈ, બાજુ ચડો જાઓ. પણ 15 ફૂટ થાય. 15 ફૂટ થાય તો એક દોરડું બાંધી દેજો ને એવું હોય. જાવ ને તમે આ દાદા એક કામ કરો, જોઈ લ્યો 2 અગાસીઓ જોઈ લ્યો, જ્યાંથી પડાય ઉતરાય એવું હોય ને ઉતરો. આ બારીએથી ચડીને ઉપર ચડાય. બારીએથી ના ચડાય. નહીં બારીએ ઓલું નથી સપોર્ટ, બારી ન કરાય. જો આ 15 ફૂટનું હોય ને તો એક દોરડું બાંધી ત્યાંથી ખેંચે. જો ઓલા પિલર આયરા દોરડું બાંધી દેવાય. ત્યાં ના કરાય ધંધો, ત્યાંથી પડો તો હાજાઈ ના રહ્યો. નહીં જગદીશભાઈ, એ જગદીશભાઈ આમ જો લાંબુ ન કરો ભાઈ. આ એંગલના ભરોસા ના કરાય. હું તમને કહું એટલું કરો. ઓલી અગાસીથી છે ને દોરડું બાંધીને ઉતરી જવાય. હા એમ બારીએથી નથી ટેકો. જગદીશભાઈ, કિશોરભાઈ કોણ? જાઓ તમે દાદા એકલા જાઓ કે બધા વયા ગયા, ખોલો એને કઈ. એને એમ કહ્યું કે મને તડકો લાગે છે, મને ચક્કર આવે એમ કહ્યું કે ખોલ જલ્દી એને કઈ. જગદીશભાઈ તમે ઓલી અગાસીથી ઉતરો. એ પછી બધો રસ્તા થાય. અત્યારે પેલા એના અંદર જવા તો આપણને અંદર સુધી પૂગવા તો દો, બીજું બધું તો પછી કરીએ. પેલા એ સામે તો માણસ આવવો જોઈએ ને આપણી. જગદીશભાઈ એવું હોય ને તો ત્યાંથી દોરડું બાંધીને ઉતરી જવાય. ઠેકડો ના મારતા હો. એ દાદા અંદર જ રહે છે. એ દાદા અંદર જ વાળ કાપ્યા ને મેં ના પાડી હતી કે છંછેડાય નહીં, એને શાંત ચિત્તે જ બધું કરાય. પણ એ એડવાન્સ આવીને જો વાળ કાપ્યા ને એમાં આખી કાર્યક્રમ બગાડી નાખ્યો. એના અંદરથી પેલા બાથરૂમમાં પેલા પૂરીને દરવાજો બંધ કરી દીધો, અને પછી જ્યાં બાથરૂમ ખોલી લીધું ને આ લોકો કંઈક બાયના ટિફિન લેવા નીકળ્યા ને જમવાનું, ત્યાં ડેલી બંધ કરી દીધી. હવે એ 3 મેન્ટલ છે, એટલે એ 3માંથી એકઈ ના સમજે. એને ખબર પડી ગઈ કે આ અંદર બેની જ્યાં જમે ત્યાં ટોયલેટ કરી આખું ઘર એમનું જ ભર્યું છે. મને વિષ્ણુભાઈનો જ ફોન આવ્યો તો મને કહે કે તો તમે એકલા અહીંથી નહીં હેન્ડલ થાય કે એમનું કોઈ જાતા નહીં. 4-5 જણા. અરે વિષ્ણુભાઈએ કીધું કે હું આવું એમ, પણ આ ડેલો ખોલે પછી ઓલું કરાય ને એમ ગરમ પાણીની સગવડતા એ બધું કરી લીધું છે. આ દાદા ટિફિન લેવા ગયા ને આ દાદા તઈને હાચવે છે. ટિફિન લેવા ગયા ને એટલી વારમાં એ કાર્યક્રમ તાળું મારી દીધું. અને પછી આ બધા દરવાજા કેવા તૈયાર છે, બધા અંદર તાળા મારી દીધા છે. આ બધું છે. હા શું કે છે? ક્યાં બારીએ છે? હે દાદા બારી બંધ કરી દીધી? હાયરા કઈ રહી હે? પોલીસ થી બીવે છે? શેની બીક શેની લાગે એને? કોઈની નહીં. તો શું કહીએ તો એ સમજે એવું છે? ભાઈઓ એ કઈ સમજે એવા? કેવડી ઉંમર છે 3 છોકરાઓની? તમે એક 3 તમે હાચવો, 3 તમે એકલા હાચવો. હે તમે ટિફિન લઈ દો, બધાને પીસી દે, જમાડી દે, પોતાના ભાણામાંથી વધતો હોય બધાને ખવડાવી દે. હા પણ વસ્તુ હાજર થાય ને તો તકલીફ પડે. કેટલા જણા અંદર છે? 3. તો ડોહીમાં
એ તો ગુજરી ગયા. તો તમારે આ બધી કાંઈ વાંધો નહીં, હાલો એનું હમણાં ખોલે ને દરવાજો એટલે રસ્તો કરીએ. તમારા દીકરા છે, દીકરા અહીંથી નાઈ લઈએ કે અહીંથી નાઈએ નહીં, કંઈ નહીં. વસ્તુ નહોતા વાદી અંદર જવાની. છોકરાએ બે એક પથારીમાં છે, એક બેઠો હોય. કેટલા ટાઈમથી આવું છે? એની મમ્મી ગુજરી ગઈ ને એટલે થયું. કેટલા વર્ષ થયા? 8-9 વર્ષ. 8-9 વર્ષથી તમે એકલા? તો પછી તમે કોઈ યારે વાત ના કરી આ બાબતે? ઘણી બધી જગ્યાએ થઈ ગઈ. હા, તો શું કહે? એ તો વિષ્ણુભાઈ એવા વિષ્ણુભાઈએ મને ફોન કાલ રાતે આવ્યો હતો, મને કે વાંધો નહીં કે તું જઈ આવી કે, પણ એ કે એકલી ના જાતી એમ. તો પછી દાદા આને ક્યાંક આશ્રમ ઉપર શિફ્ટ કરી દઈ, શું વાંધો? હે તમારે આ ઉંમરે હેરાન ના થવું અને એ ત્રણેય વ્યવસ્થિત છે પેપર લઈ આવું ને જમવાનું લઈ આવું. એ બરાબર છે, પણ તમારી ઉંમર કેટલી થઈ? હાલો ખોલો. આમ જો એવું લાગે ને તો હાથમાં કદી લાકડી રાખજો એટલે થોડાક આઘારીએ બીવે. હે નહીં ને? થઈ ગયું ને ખોલ નાખો, ડેલી ખોલો, ડેલી ખોલો. દાદા નિકાવા જાય છે ને, કાંઈ ન કરે ભાઈ, તમે ખોલ નાખો ને. એ કાંઈ ના કરે, જય માં અમર. મારે તો ખાઈ લેવાની બે, બીજું એ કાંઈ ન તો પ્રસાદી કહેવાય. જાહેલી જલાઈ ની હોય બહાર પણ તમને નીતાબેન ચોખવટ ના પાડી હતી કે તમે છંછેડતા નહીં, તમે અડધી કલાક વહેલા મોડા થાય તો રાહ જોજો. આ ખોટું કેટલું ઈ હેરાન થાય ને આપણે હેરાન થાય. એકલા તમે હોય ને આ બધા ન આ બધા નામાં તાકાત હોય બહુ. મેં ના જ પડી હતી બેન ને, કાલ રાતે મેં કીધું તું કે તમે છંછેડતા નહીં, હું 1-1:30 વાગે આવીશ. હાલો રેડી. વાંડિયું ઠેકાવવી પડે રોજી. ક્યાંથી ઠેકા જગદીશભાઈ? રૂમાઈ બંધ છે. રૂમ બંધ હોય, રૂમ ને પાટો મારીને તોડી નાખશું, કાંઈ વાંધો નથી. મારું તે કોલ માનતી ખોલ ખોલ તો આવો કઈ નહીં થાય તને આ બહાર આવજે. બહાર આવતી રહે. દાદા ખોલશે નહીં તો હવે ખોલ નાખ્યો. હે બહાર આવતી રહે. માનતી બોલો 2 મિનિટ. ખોલ. વિષ્ણુભાઈએ આને ફોન કરીને ના પાડી હતી કે છંછેડતા નહીં, તમે જાઓ ને તો 6-7 જણા એમનો માનતી દાદા ખખડાવે, ખોલ છે. એને ખોલતી છે. હા ભૈયા ખોલ ખોલ ખોલ. 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 નીતાબેન સામે જાઓ, સાઈડમાં વયા જાઓ. મારુતિ ખોલ. ખોલ. હા પણ ખોલ પેલા ખોલ. તું પહેલા ખોલ ને ખોલ. હા ભાઈ આ ખોલ તો કરી ખોલ. ખોલ. મારુતિ ખોલ. પણ તમે જાય બધું બગાડ્યો આખો કેસ. ના પાડું છું કે ન કરાય આ વસ્તુ, અને છંછેડવી સારી નહીં. પણ હું કામે નહીં, તમને કીધું તું કે તમને વિષ્ણુભાઈએ ના પાડી હતી ને. તમારા વાળ કાપીને મૂકી દેવા મારે હવે. ખોલ નાખ. વાળ કાપેલા પૈસા હોય. અરે બગાડાય જ નહીં, કારણ કે આ બધાને હેન્ડલ કરવા અઘરા હોય. કાલે મેં ના પાડી હતી કે તમે મારી રાહ જોવો ઉતાવળ ન કરતા. ખબર છે કે આખો કેસ જ એવો ટિપિકલ છે, તો પછી ચાલ્યા ગભરાઈ ગયા હોય, ભડક લાગી ગઈ હોય. ખોલ.
ખોલ ભાઈ એક ફેમિલીમાં 3 મેમ્બર છે, 3 મેન્ટલ છે, 2 પથારીમાં છે. એ ખોલ ખોલ જોઈ ખોલ જય માતાજી. કે બાયણું તોડવામાં આપણે એમ થાય ગરીબનું, એક તો ગરીબનું બાયણું તોડવું એમ. ખોલ એ તો રિપેરિંગ ખોલ તો કઈ ખરી. કઈ ઓલું છે આ નહીં. હા પણ તને કાંઈ નથી ખોલ તને કાંઈ નથી ભાઈ આ સારું જ છે તને બધું સારું તો ખોલ ને ભાઈ એક ઘરમાં છે ને ભાઈ 3 વ્યક્તિ મેન્ટલ છે, 2 ભાઈઓ, 1 બેન અને દાદા એકલા હાથે એને હેન્ડલ કરે છે. ખોલ દાદીમાં છે એ ગુજરી ગયા છે, 10 વર્ષથી આમનું પુરાયેલા છે રૂમમાં. ખોલ ખોલ જોઈ એ સારું જ છે તને ખોલ ઘરમાં 3 મેમ્બર છે ભાઈ, 3 મેન્ટલ છે. એ ખોલ તો છો આ ખોલ ખોલ કિશોરભાઈ હવે કાંઈ રાહ ન જોઈએ, પાટો મારીને તોડ નાખો દરવાજો. ખોલ મારું છે અને સારું થઈ ગયું છે બધું મારું છે ખોલ ખોલ જોઈ કિશોરભાઈ અને સારું થઈ ગયું બધું દાદાને બોલાવો અને દરવાજો પાટો મારીને તોડ નાખો દરવાજો. હમ. આમ જો કિશોરભાઈ તોડી નાખો દરવાજો, સ્ટોપર તૂટશે કે આખો દરવાજો ઓલું એ લાગશે તો પાછું ફિટ કરાવી દેવું. દાદાની 35,000 પેન્શન આવે છે. 35,000 પેન્શન આવે તો કામનું શું બેન? ખોલ આ 3 જણાને પથારી હોય. આ ઉંમરે હેન્ડલ કેમ કરવાનું? એ ખોલ ખોલ જોઈ સારું જ છે તને પકડાય નથી એક તો. ખોલે તો પોઝિશનની ખબર પડે, પણ આ દરવાજો આ નીતાબેન તમે છે ને સમજો નહીં, તમને 2 વખત મેં કાલે સમજાવ્યો કે મહેરબાની કરજો. સારું છે કિશોરભાઈ કિશોરભાઈ અને સારું થઈ ગયું તોડ નાખો. દાદાને ક્યાં બજાવતા રહ્યા? ખોલ દાદાને બોલાવી લ્યો આ બાજુ પહેલાં. દાદાને બોલાવી લ્યો આ બાજુ. ખોલ એમની એને આ બંધ કરવાનો મોકો કેમ મળ્યો? ખોલ સારું છે નાનો વળી જ માથા વારે જ કાપા પછી જે દાગે ને ગરમ સારું છે પછી ખોલ ટિફિન પછી ટિફિન કામ કરો દાદાને કે સ્ટોપર તોડ નાખો ને સારું થઈ ગયું છે ખોલ ખોલ આમ જો જેટલી છે ને વચ્ચેથી આમ સ્પેસ દેખાય છે ને એ પ્રમાણે સ્ટોપર નીકળી જશે. હા સ્ટોપર જ છે, બીજું આગળિયો કે એવું કંઈ નથી માર્યું એને. દાદાને કહો થોડીક વાર આ બાજુ આવતા રહી, આપણે દરવાજો ખોલી નાખીએ. આપણ તો જમી લે આપ કાંઈ નથી તો બહાર ખોલ નાખ એકવાર ખોલ નાખ ખોલ નાખ 10-12 વર્ષથી છે ભાઈ આ રીતે. દાદા એકલા હાથે સાચવે છે, 3 મેન્ટલ છે, 2 જણા તો એક તો હાવ પથારી બસ છે. પણ ખોલ તો ખરી દરવાજો દાદા તોડવા નથી દેતા ભાઈ. ખોલ તો ખોલ તો ખરી બધું સારું થઈ ગયું એને છે ને થોડુંક માનસિક ઓલું થઈ ગયું હો કિશોરભાઈ.
એને માનસિક ડિપ્રેશન છે. ડિપ્રેશન છે એ તો કહું છું. ડિપ્રેશન છે. પણ એને લઈને આ દાદાની આ ઉંમરે શું કરવાનું એમ? પણ આ દાદાને કેવડી ઉપાધિ આ ઉંમરે 35 વર્ષના છોકરાઓ પોતાના પેટના ખાટલા એવી રીતે પડ્યા હોય. હા એમ દાદાને કહી, દાદા હવે તમે છે ને ચિંતા ન કરો અને આ બાજુ આવતા રહ્યો, અમે હમણાં હેન્ડલ કરી લેશું. હવે તમે આ બાજુ આવતા રહ્યો, તમે ચિંતા ના કરો, અમે ખોલી નાખીએ દરવાજો. હો અને હવે હે ને દાદા જો આનો રસ્તો કરાય, સાંભળો, આ બાજુ આવતા રહ્યો તમે થોડીક વાર. આ તમે કદાચ ગમે એ તમારી પાસે પેન્શન આવતું હોય, આ છે, તમે કેટલીક ઉંમર સુધી આને સાચવશો ને સેવા કરશો કયો? અને આવીને આવી રીતે પૂરાયેલા રહેશે ને તો વધારે ડિપ્રેશનમાં રહેશે અને એનું ભવિષ્ય બગડશે. તો આને ક્યાંક બહારના ખુલ્લા વાતાવરણમાં રાખો ને તો એને કંઈક રિકવરી આવે. એ લઈ જાવી જ છે. હા, ક્યાં લઈ જવા છે? અરે બેનની ઘરે. બેન સાચવશે? રામધામમાં રહે છે. એ સાચવશે બેન? તો પછી એક એકને છે ને અલગ અલગ જગ્યાએ શિફ્ટ કરી દો તો તમે થોડાક નિવૃત્ત રહ્યો એમ. બધી વસ્તુ અત્યારે કાકા હાથ પગ હાલે ત્યાં સુધી કરશો, પછી બધી વસ્તુ એવી ખરાબ છે અંદર. બધાયના રસ્તા થશે એવું નથી. હા, હું અહીંયાથી ચાલી આવું ને, અંદર તમે દવા નાખી દીધી હોય ને, અહીં આવો એટલે કહી દે દવા નાખીને લઈ આવો છો ને, હવે એને કોણ કહે છે? તો હું ક્યાં ગયો તો એ કહી દે તો હું કેવું? એ બધાયના રસ્તા છે. હાલો આ પણ હું એક જગ્યાએ જાવ જ છું, હું 25 જગ્યાએ જઈ અને મમ્મી બીમાર હતી ને ત્યાર પછી આ થયું. ત્યાં સુધી બધું બરોબર. શું છે વસ્તુ એ કંઈક કે અંદર ઓલો અઘોરી પૂરી પણ અહીં નહીં. બે બાળકોને શું પ્રોબ્લેમ છે? છોકરાઓ દીકરા છે એને એ જ છે ને કહું છું. બધાયને એક જ સરખું? નહીં અહીં નહીં ક્યાંથી આવ્યો? બહારથી હોય તો મારી મિસે ગુજરી ગયા, એમાં જે હતું એ ઉતરો. હા એ આમાં હોય. મારી વાત સમજાય છે? સમજે એ સમજે, સમજાઈ ગયું. નથી સમજતા. મારી મિસિસ 86 બીમાર પડી તો ગુજરી ગઈ, ત્યાં સુધી દેવા કરી. એના મામા ડૉક્ટર છબીલભાઈ, ડૉક્ટર આલ્ફ્રેશલભાઈ, એનો દીકરો વિનુભાઈ ડૉક્ટર. આ દીકરા ભણેલા શું છે? ત્રણેય મોટો છે બીકોમ LLB DCS. આ તમારા અંદર છે ઈ? હા એ મોટો છે ઈ. હા હા, બીકોમ LLB DCS. દીકરી આ છે MA સાયકોલોજી, બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ ને કોમ્પ્યુટર. સમજ્યા? અને બીજો દીકરો? ત્રીજો BA વિથ ઇકોનોમિક ફર્સ્ટ ક્લાસ. એટલે અમે એ જ કહેવા માંગે દાદા કે અંદર પૂરાયેલા આટલા વર્ષથી 10 વર્ષથી જ હવે બહારની દુનિયામાં કંઈક કાઢશું તો એને. પણ મારી વાત શું છે હા કે આજે તમે ક્યાં ગયા છો એ હું કહી દઉં. કહી દઈએ એ વસ્તુ છે ને જે બધી વાત બરોબર, પણ હવે આના રસ્તા છે બધાય મારી પાસે. હાલો એ બધું હવે ધીમે ધીમે થતું આવે. પણ હવે પછી આ ઉંમરે કેટલું કરશો? મારી વાત તો તમે સાંભળો. એમાં જે વસ્તુ ગઈ ને, આ બધા રૂમ ખોલા જ હતા. 3 વર્ષ પહેલા એ છોકરામાં જે આવ્યું ગમે એ બધી તોડી ફોડી નાખ્યું. ટીવી, ફ્રીજ, કુલર, આ રૂમના 2 કબાટ, આ બધા ઢગલો કરી દીધા. સમજ્યા તમે? હવે કોઈ એને જોઈને અંદર આવી ન હતું. આપણે જાવું અંદર. હાલો એ તો જાશો, તમને કઈ નહીં કરે. એક કામ કરો, એ દરવાજો ખોલે એવી કોઈ પોઝિશન લાગતી નથી. તોડવા સિવાય કઈ રસ્તો નથી આનો. એમાં સ્ટોપર જ છે ખાલી. સ્ટોપર જ દીધી છે, અંદર આ કર્યો નથી મારી દીધો. ન હવે સ્ટોપર ટ્રાય કરું તો જાવ તો. એમ નથી જાય. અરે એમ નથી. ખોલ નાખો ને, હવે ખોલ નાખો, વાંધો નહીં. ખોલ નાખો. જો એનો ફોટો કોનો છે ફોટો? એમાં ન દેખાય દાદા અત્યારે. અંધારામાં બોલો ને તમે હમણાં એના એક ફોટા અસલ થઈ જાય. બધું થઈ જાય દાદા, પેલા ખોલાવો ખાલી. બહારની દુનિયા થોડીક દેખાડો. કોન્ટેક્ટ નંબર આપું છું, રમેશભાઈ મારો. હવે છે ને જગદીશભાઈ, લાંબી વાતોના ગાડા ભરાય, દરવાજો તોડો. એટલે દરવાજામાં એવું છે કે એંગલ હોય ને તો ભરાવીને સ્ટોપર અંદર નીકળી. હા, એ ખોલ નાખો દાદા, પાછો દરવાજો રિપેર કરાવી નાખશું. હોય, ચિંતા કરો તમે તમારે. હવે એને બહાર તો કાઢવો જ પડશે ને. આનો રસ્તો જ આપણે કરવો છે તો કંઈક તો કરવું પડશે. એના વગર રસ્તો નથી. હમણાં ખોલી હો. તમાર રાજી ખુદી પ્રેમથી ખોલ નાખો. જવા દો મને. પ્રેમથી ખોલી નાખો. આ જોવે છે જારી. બેન દરવાજો ખોલો તો. મેં કાંઈ સીધી આપણે જમી
કોઈ કાંઈ ના કરે. હાલો મારી બેન, હું આવી છું, ખોલો દરવાજો. હાલો 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 હાલો, દરવાજો ખોલ નાખો. હાલો મારી બેન, હાલો. સ્ટોપર બેન લાગી ન જાય બરી. બેન બેન રહેવા દો, તમે રહેવા દો, અમે બે પાટા મારશું તૂટી જાય. રહેવા દો, મૂકી દઈએ. એમ તમે મૂકી દો. આમ જો દીદી દરવાજો ખોલો તો. હાલો તો બેન. મારો ને પાટું મારો ને. હા જા, હાલો એક હારે મારી બેન ઉભા રહી. એનાથી નહીં ખોલો, પાટા મારો બધા એકાઈને ઉપાડીને. આપણે તો માયનો તૂટશે નહીં. નવો દરવાજો કરી દે, તમે ચિંતા એ કરો. સવાલ નથી, ઉપરથી મારો એટલે ઉપરથી મારો ને ઉભા રહ્યો ને તમે થોડો થોડો ઉપર આમ રેત બેન. ભાઈ આઈ કાંઈ ન હોય છે, આ બધું તૂટ ભાંગ. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા કરો. હવે અમે છીએ ને. એ હમણાં કરી નાખશું ઉભા રહ્યો. મારુતિ ખોલ. ચાવી નાખીએ કાંઈ વજન વાળું હોય ને 10 મારુતિ જેક નથી ગાડીમાં. ગાડીનો જે કાંઈ કોની પાસે હોય. મારુતિ કિશોરભાઈની ગાડીમાં જે ઉપર મારીને વજન વાળું કિશોરભાઈ ગાડીમાં જેક પડ્યો. એક એમાં એવું નહીં આવે. વજન વાળું હોય બેન. 10 તો બસ હાલી એક સંગીતા બેન. 10 તો લઈ આવો. ચાલો. આ બાજુ આવો તારે દાદા તમે. આ બાજુ આવો, સાઈડમાં આવો તમે. હાલો, અમે બધા આયરા મળીને રસ્તા આવી ગયા ને. હા એ તો સમજી ગયો દાદા, હું 20 કિલો બરાબર. બેન, ઉપર ખમો સામે જ લઈ આવે. હાલો. ઉભા રે, દસ્તો લઈ આવે છે પણ આ બાજુ ઉભા રહો ને, એક ખોલીને ભલે. રેવા દે ને પણ લઈ આવે છે ઈ. ઈ તો લાખ ઉપર જ કરવો પડે. ઈ નો ખુલે જલપાઈ એમ. બેન, દરવાજો ખોલો તો. બીજા ગ્રામ છે. કિશોરભાઈ, જગદીશભાઈ, અંદરની હાલત તો જુઓ બાપા. બહુ થર્ડ ક્લાસ હાલત છો. હોય કોણ આવે? ક્યાં મને જોવા દે. બહુ થર્ડ ક્લાસ હાલત જો બેન. પકડો તો. હા હા હા, અઘોરી હાલત છો બેન. હા થર્ડ ક્લાસ હાલત એમ. ખોલો તો બેન, દરવાજો ખોલ નાખો. હા ખોલ નાખો. ખોલો છો કે હું થોડું ખોલવાનું, જલ્દી ખોલો. હા સ્ટોપર ખોલો, હાલો જલ્દી. હાલો જલ્દી સ્ટોપર ખોલો. હાલો હાલો ઈ તો જો અગર હાલત. હાલો, બોર્ડ આયા હાલો જલ્દી જલ્દી દરવાજો ખોલ નાખો બેન. હાલો હાલો, દરવાજો ખોલો ને, દરવાજો તોડું છું હું. હાલો દરવાજો ખોલો બેના. આ ઈ લા આ અહીંયા પકડી રાખો. ઉપર ઉપર એક ત્યાં પકડી રાખો, મેં બાયડું ખેંચી આગળ. હા ઈ તો અહીંયા ચાલી રાખો તો હાલી. બહુ ખરાબ હાલત છે, અતિ ખરાબ. ઈ તો વાત છે. આ ચાલી રાખો. હાલો બેન. હું રહું છું તો હું ન તૂટે. આ જૂના માગ ઓલા છે દાદા અંદર અહીંયા વસ્તુ દસ્તો કોપા હોય ને તો માંગી દે ભાઈ. ઉભા રહી મારા. એવડો દસ્તો નો હાલે. નો હાલે. નો હાલે. સ્ટોપર જે ઢીલી થાય તો કદાચ નો થાય. હાલે, પકડો. એમાં મોટો હે ને મોટો ગરબો એ બેના દરવાજો ખોલો તો હાલો તો. એ બેના દરવાજો ખોલો. એ બેના નો હાલે. આ તો વરી ગઈ. નો હાલે. આગળ જાઓ, આગળ જાઓ. લાગી જાય બેન, લાગી જાય તમને. ઢીલું થઈ ગયું થોડું. થોડુંક થઈ તો ગયું વાત. જો અંદરની હાલત. આ હાલત જો. હે માં અમર, હાલો હવે જઈ હો. જા ઘોરી પૂરેપૂરા છે. બોલો મહાકાલ ભગવાન, બોલો જય મહાકાલ. તો અમરમાનું નામ લ્યો. હાલો જા, ઓરિજિનલ પરિસ્થિતિ. 10 વર્ષથી અંદર પૂરા. બોલો બોલો જય અમરમાં, બોલો મહાકાલ ભગવાન. હા ઈ તો અહીંયા જ છે. ત્યાંથી નીકળી ગઈ. ઈ દરવાજો અહીંથી નીકળી ગયો. એને પકડો દાદા. હવે આનો રસ્તો કરી નાખીએ આપણે, બરાબર? બે ભાઈઓનો ને આવી પરિસ્થિતિમાં આ જિંદગી પૂરી થઈ ગયા. નહીં તો હા હા, અહીંયા બસ, અહીં બેસી જાઓ, અહીં બેસી જાઓ. હાલો, આ હાથ નથી પકડો, અહીં બેસી જાઓ. હું હમણાં બધું પકડું છું, અહીં બેસી જાઓ. નહીં 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 નહીં. હા હા, કોઈ કાંઈ ના કરે. હાલો એ નીતાબેન, વિષ્ણુભાઈ ફોન કરો, ગાડી બોલાવી લો. હાલો હવે નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ. અહીં નીચે બેસી જાઓ. હાલ હા, નીચે બેસી જાઓ. હા ઉભા હતા. હા નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ મારી બેન. હાલો હા હા, નીચે બેસી જાઓ. કાંઈ નહીં, નીચે બેસી જાઓ. કોઈ કાંઈ ના કરે.
કોઈ ના કોઈ કાંઈ ના કરે, નીચે બેસી જાઓ તમે. જમવાનું આપું છું, નીચે બેસી જાઓ, નીચે બેસો. નીચે બેસી જાઓ બેના. હવે હાવ શાંત થઈ જાઓ. જો આમ જો દરવાજો ખુલી ગયો ને, હાવ શાંત થઈ જાઓ, નીચે બેસી જાઓ. આ તમને બધું સરસ જ છે હો, તમને કાંઈ નથી. હાલો નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ. સારું થઈ જાય. જમવું છે આપણે, જમવું છે ને બેન? હા, જમાડીએ હમણાં. તમે બસ 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 નીચે બેસી જાઓ, હવે નીચે બેસી જાઓ. અરે કેવા ભાઈ નીતાબેન ના કે વિષ્ણુભાઈ ગાડી બોલાવો અત્યારે, કારણ કે કાંઈ નહીં, તમે નીચે બેસી જાઓ. તમને સારું છે, તમને સારું છે હો, તમારા માટે તમને કાંઈ નથી. હાલો બોલાવવા જાય છે. કાંઈ નથી. જમવાનું વૈષ્ણવભાઈને ફોન કરો, જમવાનું લઈ આવે. તમને સારું છે, બધાયને સારું છે. નથી કાંઈ નથી કરવું તમને, કાંઈ નથી કરવું તમને હો. બસ કાંઈ નથી. હાલો બસ કાંઈ નથી. નીચે બેસી જાઓ, તમે નીચે બેસી જાઓ. હાલો સતદેવીદાસ અમરદેવીદાસ બોલો. હાલો સતદેવીદાસ અમરદેવીદાસ. બસ બધાય નીચે બેસી જાઓ, કોઈના તોફાન નહીં હો, કોઈના તોફાન નહીં. નીચે બેસી જાઓ. આમ જો સતદેવીદાસ અમરદેવીદાસ બોલો, બોલો સતદેવીદાસ અમરદેવીદાસ. હમણાં બધું સરસ થઈ જશે આપણને હો. હમણાં આપણે અમરમાન બોલાવાના છે. મમ્મી ગુજરી ગયા ને બધું સરસ થઈ જશે. તમે નીચે બેસી જાઓ. બેસી જા. તમને સરસ જ છે. આમ જો તમને કોઈ એમ કે છે ને કે તમને કઈ જ તકલીફ નથી હો. તમને બધું સરસ છે હો. નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ. તમે નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ. હા યાં જ બેસી જાઓ નીચે. બોલો તો સતદેવીદાસ અમરદેવીદાસ બોલો. સતદેવીદાસ બોલો, સતદેવીદાસ અમરદેવીદાસ. તો પછી કાંઈ ના કરે, કોઈ કાંઈ ના કરે. હા વિષ્ણુભાઈ ફોન કરો. કોઈને કાંઈ નથી, બધાયને બધું સરસ છે હો. બધાયને સરસ છે. બેસી જા શાંતિથી. શાંતિથી બેસી જાઓ. નહીં ઊભું નથી થવાનું, નીચે બેસી જાઓ. નીચે બેસી. પાણી પીવું હોય તો પાણી આપે છે. બસ એને ઓઢાડી દો, કપડાં ભલે એની રે ઓઢી લો. તમે કપડાં પહેરી લો, થોડીક વખત પહેરી લો. હાલો હાલો હાલો. આપણે ના સારા લાગીએ ભાઈ, આપણે સારા લાગીએ બસ. બધું સરસ છે બેન, કાંઈ તકલીફ નથી હો. હા એકલા જ રહેવાનું છે. બધાય તમને સારું કરવા માટે અમે આવ્યા છીએ. તમે સારું છે, આવી રીતે રહેવાય ક્યાંય કચરામાં રહેવાય. આપણે રૂમ સાફ કરી નાખવો છો હો, પછી તમે રહેજો. તમે તમારે આની તો પોઝિશન જ બહુ ડેન્જર છે. બીમાર થઈ ગયા ને આપણે જો એની દવા કરાવશું. તમે સર્વર કરો છો. હા હા અમે ક્યાં કહીએ છો, અમે તમને અમે છે ને મદદ કરવા આવ્યા કે તમે એકલા સારવાર પણ તમે એકલા ના કરી શકો. આમ જો દીદી તમે એકલા ના કરી શક્યો ને, એટલે અમે બધા ભેગા થઈને આપણે એને મદદ કરીએ હો. નીચે બેસી જાવ. હાલો જમવાનું બાકી છે, નીચે બેસી જાવ. તમને સારું જ છે, પણ આ બેયને આપણે હોસ્પિટલ લઈ જવા પડે. ના લઈ જવા પડે. શાંતિ રાખજે, બહાર બેસી જા. મારી વાત તો સાંભળો શાંતિથી. તમારી દીકરી એટલે આ બધા શું છે, LLB કરેલા, BCom કરેલા, MA કરેલા હો બધા, મીડિયમ ઇંગ્લિશ. આમ જો એમ નહીં, મારી વાત સાંભળો. બોલો સતદેવીદાસ બોલો. મારે ના સાંભળવું કઈ. સતદેવીદાસ અમરદેવીદાસ બોલો. સતદેવીદાસ અમરદેવીદાસ બોલો. બોલો જી સતદેવીદાસ અમરદેવીદાસ. સતદેવીદાસ અમરદેવીદાસ બોલો ભાઈ. કઈ રવિ ભાઈ ફોન. સતદેવીદાસ તમને કાંઈ નથી, હવે તમને કાંઈ કરવાના નથી હો. ટેન્શન લેવા બેસી જાઓ. હાલો સતદેવીદાસ અમરદેવીદાસ બોલો. ઈ પોઝિશન તો સારી છે, આ બહુ થર્ડ ક્લાસ છે. તમને કાંઈ નથી થયું, કાંઈ જ નથી થયું, એને કાંઈ નથી થયું. હા ભાઈ તું બેસી જા શાંતિથી થોડીક વાર. જગદીશભાઈ, કિશોરભાઈ, હવે થોડીક વાર દરવાજા ખોલી નાખો. પ્રકાશની અવર જવર રહે. પ્રકાશ અવર જવર રહે. બહાર બધા કીધું ટોળા નથી વળવાના. આયા કરીને કોઈ નહીં, કોઈ નહીં આવવા દે. કોઈ ના આવે. બારી ખુલ્લી જ હોય,
બારી તો ખુલી જ હોય, આ કે જ છે. હા. એમાં શું છે થોડો પ્રકાશ ને અવર જવર રહે ને તો એને આમ થોડુંક બારી ખુલ્લી જ હોય છે અમારી. હા, હા, ઈ તો કહેતા તમે બારી ખુલી હોય. હું બહાર જાઉં ને શક્તિ નો થાય હો, વાતું વાતું. 3 જણા છે એક ઘરમાં ભાઈ, આમાં શું છે આટલી હદે ખરાબ પોઝિશનમાં. અહીંયા જા આખું 10 વર્ષથી એકને એક રૂમમાં પેક છે. પડી જાય. હા, હા, હા. તમે ઊંચે બેસી જાઓ, નીચે બેસી જાઓ. આમ જો સાંભળી લીધું દીદી, આમ જો બધું સાંભળી લીધું, તમે બેસી જાઓ શાંતિથી. હવે હાલો શાંતિથી બેસી જાઓ, બધું સાંભળી લીધું અમે. હો હા, 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 પણ તમે આવો બે અમે બધું સાંભળી લીધું, કંઈ નથી થયું. આમ જો તમે મારી વાત સાંભળો. પછી બીજા છે ને અમે કેમ જાસી કરતા એટલે આપણે એને મદદ કેમ એ દોશી આવી દરો ખરે જેતપુર ભરતભાઈ ફોન કરો, બાપુ મંદિરે ફોન કરો. દુધિયા અમે છે ને આપણે મદદ ખાલી એટલું કહેજો ને, જલબાબેને કીધું બાપુને ફોન કરો મંદિરે. કોણ ગયો છે મને કહેશે કાંઈ કોઈ નથી. કોઈને કઈ નથી, બધાય સરસ છે. તમે બોલો જી સતદેવીદાસ અમરદેવીદાસ બોલો તો. હું તો ભગવાન તમે બોલો ને તો હું માનું કે તમે સારા છો. બોલો જી સતદેવીદાસ અમરદેવીદાસ. હવે અહીં બેઠા બેઠા બોલો સતદેવીદાસ અમરદેવીદાસ, બીજું કઈ નહીં. પછી સાંભળીશ. પછી દુધિયા છે મને એને ઉઠાડો એ દરો કેમ છે અમે તમે સતદેવીદાસ અમરદેવીદાસ બોલો, પછી હું બધું સાંભળીશ. બોલો સતદેવીદાસ, સતદેવીદાસ બોલો, અમરદેવીદાસ. હું તો બધા અહીં નીચે બેઠા બેઠા નામ બોલો ભગવાનના. બેસી જાઓ નીચે, નીચે બેસો. પાણી પાણી દઉં છું, પાણી નીચે બેસી જાઓ. આપો પાણી, પાણી આપે, નીચે બેસી જાઓ. બધું પછી સાંભળશે. તમે અહીંયા સતદેવીદાસ અમરદેવીદાસ બોલો, નીચે બેસી જાઓ. અહીં નીચે બેસી જાઓ. સતદેવીદાસ અમરદેવીદાસ બોલો, બોલો સતદેવીદાસ અમરદેવીદાસ. મને હારું એમ તો આલ્યો બેન આ વાત. મને શું સંદેશ ના ભગવાન સતદેવીદાસ ભાઈ. ભગવાન હા આ બાપુને ફોન કરું તો મંદિરે આ કેસ ત્રણેય જોવો તો એક જ ઘરમાં છે. એ મને હારું જો મારી વાત બોલે બહુ અઘોરી હાલત છે, અઘોરી થી નહીં બદતર હાલત કહેવાય એમ. પાણી પી લ્યો. પાછી દુધિયા છે પાણી પી લ્યો પેલા. નહીં પછી પી બોલજો, પાણી પી અમે લ્યો. જીવાને દર્દ કરો એને અમે જીવા એમ કેમ નથી કર્યા હા, હા. મારી વાત હવે એમ હા એમ આપણે હારામાં છું પણ એમણે તમે હારું જાઉં છો હા તો હું કરું ફોન ફ્રી થઈને હાલો અહીંથી. હું સમજતા નથી, હું તો નહીં, પાણી પી લ્યો. મને તો હારું એમ હા, આમ જો તમે બોલો ને એટલું ગળું ઓલું ખરાબ થાય, નીચે બેસી જાવ. મોઢું સાવ પાણી તો બંધ, પીવું એમ મોઢું બંધ. પાણી પી લ્યો, પાણી પી હા ભગવાન એમ પાણી પી લ્યો પેલા. ભગવાન ચાખો યાર બોલી અમે ડાયરેક્ટ તમે ઊંધું મારી વાત હારું પાછી દુધિયા છે મને કેમ ન કરે આપણે હારામાં છે સવારે આપણે ચાણ છે આપીએ એમ હું તો હારું જ બોલું એમ આપણે ના, તમે હારું. દુધિયા છે તમે ready થઈ ગયા. એને કઈ છે એમ હવે પાણી પી લ્યો, આપણે તો હારું એમ પાણી પી લ્યો, અત્યારે શિયાળો હતો ને એટલે અમે પાણી પી લ્યો પેલા. જ્યાંથી આપણું લિવિંગ બંધ થાય છે આપણે ઘરે છે કે એમ ઘરે હશે કે દાદા હવે તમારે એકની ચિંતા નથી, આ બધી અમારી છે. હો તમે કઈ ચિંતા ના કરતા, અમે તમારી હારે જ છીએ. મારી પોસડી દે સમજો અમે તારે તમારી પરિસ્થિતિ સમજીએ છીએ ને દીદી, એટલે અમે આવ્યા છીએ અહીંયા. હો ગળું હુકાય સાવ. પાણી પી લ્યો સાવ. પી લ્યો થોડું. બસ પી લ્યો જી. દીદી પી લ્યો. પાણી પી લ્યો. મારી વાત સાંભળ્યો એક મિનિટ તમે કોની વાત સાંભળો હું જ પૂછું છું હા તમે બોલો, હાલો બોલો. મને કાંઈ છે હું તો હાર્યો હા બોલો, હાલો ભાઈ જમવાનું લીધું, જમી લે. હા ટિફિન આવી ગયું આજે ચાલથી ટિફિન બંધ છે તમે બોલી લ્યો, તમારે શું બોલવું છે બોલી લ્યો. બાજુ દીદી છે કેમ ચાલુ કરે એમ આપણે દવાનો ખુલેમ થોડી કેમ કરે તો આપણે કેમ ચાલુ ખુલેમ એમ કે રસકો પહોંચે તો આપણે જમવાનું શું કરશું ટિફિન નથી બંધ થઈ ગયા છે એમ એટલી કઈ વાત છે તો હોસ્ટેલ નીકળે તો કોઈ અંદર માણસ વાળ ગયો મને કઈ થઈ ગયું હા, એ તો. એ ભાઈ તમે વાળ શું કામ એને કાપ્યા? તમારા વાળ કાપી નાખીશ હું. હા એ વસ્તુ હવે ના કરતા હો. ના તમે ના તમે પોઝિટિવ લો મને કઈ થઈ ગયું છે હું હારી ગયો ખબર કેમ પડે છે? બધી ખબર પડે. તમારા વાળ કાપી નાખીશ નીતાબેન, જો હવે છોકરીને હેરાન કરીને તો. જો સોરી કે હવે નહીં જો સોરી બોલો જો. મને કાંઈ નથી કીધી હસો એમ કહ્યું તમે બધા હસો મને તો કાંઈ નથી થયું હા, હા, હા. મને કાંઈ નથી થયું આ ભાઈ કપડા નથી પહેર્યા ને? ના 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 તમે વજાને તો મને રહેશે ઈ શાંત છે. એને પણ ઊંભાઈ કેમ કરવા? ના ના હમણાં નહીં. બોલ્યો મારી વાત તો સાંભળો બરાબર તમે હું પણ પૂછો મારી વાત તો આજે દિવસે કઈ રોજ નો કરે અને આપણે વાત આપીએ આવે છે ઈ કે મારે ભરવા પાણીમાં જવું પડશે. મેં કીધું કે ઠંડુ પાણી કે કાંઈ વાંધો નહીં, આ આજુબાજુમાં જ છે. ગરમ કરાવી લેવું એને. કરાવી લીધું ગરમ. હાલો હાલો હવે નીતાબેન, જો તમે આવું કર્યું છે ને બીજી વખત આવી ભૂલ, તો તમારા વાળ બધા કાપી નાખીશ હું, ટકો કરી નાખીશ. ઈ હારામાં છે અમે નથી સારામાં? મારી વાત તો સાંભળો બાજુ આપણે ચા તો ઉડી એટલે બીજી આવશે આપણે જાસ્ત આપીએ આપણે મેં વાસી હું પોસડી હવે તમે છે ને કોઈ દી અજબ આ જગત છે ઊંડી એની. મારી વાત તો સાંભળો હવે નહીં કાપે હો. મને કઈ છે એમ મારું વાને આવે માથે વાળ બગડી ગયો તો હું ધોઈ નાખું મારી અંદર એવું કપડાં છે જોડિયું કપડાં ઈ બધું થઈ જાય પેલા. ના બધા સારું છે કપડાં છે. પોતાના જ છે સરસ. ના મને નથી કશું
કાંઠે કાપી જ મને નાખો. કાંઈ નથી. હવે છે ને તમે બધા સાંભળવાનું બંધ કરી દો અને એને બોલવાનું બંધ કરાવી દો. આપણે એને કેવું કીધું? હવે બસ હવે ચોપ પણ મારી વાત તો સાંભળી લીધી, બધી સાંભળી લીધી, હવે બસ. મને કાંઈ નથી જોયું. હું આ બધી સરસ માગું છું. હું શું બોલું? ના ના આપણે વાસણ કરો છો. નો ધોયા. આ વાસણ નથી ધોતી. મને નથી ગઈ તો વાસણ શું કરે? હાલો તમે મને વાત કરો. નીચે બેસી જાઓ તમે. મને નથી ગઈ. વાસણને સાફ કરી નીચે નાખો બેસી જાઓ તમે. તમે વાસણને સાફ કરી વાસણ નાખો ઉટીકી નાખો. હાલો બસ બસ હાલો. જમાવી તો જો. તમે આ જમી લ્યો, હાલો જમી લ્યો, વાસણ સાફ કરી નાખો, હાલો. આ ભાઈ જમાડી દે હાલો આ જમાડી આ જમાડી દો, હાલો જમાડી દો ભાઈ, હાલો. તમે આવું ચા નાસ્તો કરી. ના કાંઈ ના જમાડે. તમે જમી લો. તમે મહેમાન કેવું છે? તમે પછી આમાં અમને ડફો નથી પડતો, તમને કેવી પડે? મને તો સારું છે. મને કાંઈ નથી જોયું. એ તો બહુ આપે છે. ને ભાઈને જમાડી દો. મારી વાત તો સાંભળો. તો સાથી મને કાંઈ નથી જોયું. અરે હા, તમને કાંઈ નથી જોયું. તમે આને જમાડી દો, હાલો. તમને કાંઈ નથી. બસ હવે જમાડી દો, તમને કાંઈ નથી, હાલો જમાડી દો. મને તો કાંઈ હાલો નથી હવે લઈ જાઓ હાલો જમાડી દો. તમને સારું છે, જમાડી દો, હાલો. જમાડી દો, હાલો એને. બેસી જાઓ, જમાડી દો. બોલે છે ને તારા એની ફાટ પડી ગઈ. બેહાડી દો, હાલો, જમાડી દો. સાંજે તો સાંભળો આપણને તો સમજાવો કે મને નથી કહ્યું. એને કાંઈ નથી તમે હોતા હવે જાઓ હવે ભાઈને, હાલો. બસ હાલો બે જાઓ. હું તો આ કહું જમાડી દો. નથી કહ્યું. વાત કરી બસ, નાખો બસ. ને એટલે. આમ જાઓ. મને કાંઈ નથી. પાણી આવ્યું ને મેં કીધું, તમે જો એને ભૂખ લાગી છે, હાલો જમાડી દો, જમાડી દો, હાલો. મને બધે બધે બહાર આવી જાઓ, એને કાંઈ નથી, હાલો. હાલો ફટાફટ બહાર નીકળો. મને તો કાંઈ નહીં. પાછી વાત બેન આપણે વાળશી. એ નથી કે આપણે બધી વાત સાચી, પણ આમને ભૂખ લાગી એનું શું કરશું? એને ભૂખ લાગી છે. હું જવાનું. હા તો જમાડી દો, હાલો. જમાડી દો પહેલા. મારી વાત આવે, મને કાંઈ નથી જોયું. હવે તમે એકને એક કેસર ચડી ગયો ને એની ચર્ચા ના હોય. ના. એ ઠાડી દઈ દ્યો એને. મને કાંઈ હું જ મારું ઘણું બધું કામ કરું છું. મને કાંઈ ખાલી ગાડી આપે નહીં છે પણ હું જ કરું. બેન હા જમાડી દ્યો તમે એને, હું એમ કહું એને. હા તમે જમાડી દ્યો, હાલો. અમારે તો બોલ્યું છે, પપ્પા છે, વીણ કરી રાખી, જાણથી વીણ ખાઈ. જો તમે સામે ચર્ચા ના જોવું કરે, છે નહીંતર છે ને બે જાઓ તમારું તમે. મગજ બાકી જાય. બે જાઓ. વાક્યમાં ફેર બે ના જાઓ. દેખાય. તમે જમી લીધું? હા, જમી લો. હા તમે જમી લ્યો, હાલો. હાલો જમી લ્યો તમે, હાલો. કાંઈ નથી. આપણે ગાડીના પાડોશીને આપણે મેં કીધું આપણે બેન હવે બંધ અને હું એમ કહું છું ચૂપ હવે. એમ નહીં, પણ આને જમાડી દ્યો બેન, હાલો. મોઢું બંધ હવે. મને કોઈ કાંઈ છે, એ તો પૂછું છું. જમાડી દો, હાલો. પણ હું જ બધું કામ કર્યું ઘરનું. ઘરનું કામ તો મારે જ કરવું ને. મમ્મી બીજી એવી એકને એક જ વાક્ય છે ને ચર્ચા ના કરો. તમે બંધ જાઓ, બંધ થઈ જશે. આપણે કેમ બોલીએ છીએ? બસ તમે જમી લ્યો ભાઈ, હાલો. તમે અહીંયાથી રસગોળમાં ગયો. તમે જમી લ્યો, હાલો. મને કાંઈ નથી જોયું, મને હાર્યું છે. તમે જમી લ્યો, હાલો. ટેન્શન થઈ ગયું આપણે. જમી લો, હાલો. તમે જમી લ્યો તો પહેલા. એ બેન આવીને વારે વારે મને કાંઈ નથી. મેં કીધું, નળાલા પાણી આપણે નાહી જોઈએ એમ. આપણે અંદરની બધી વાત છે એમ. પપ્પા વાંચના ઘેરવા ગયા પાણી નથી એમ. આપણે સવારમાં કે નથી નાતા એમ. મોડી થઈ જાય તો મને તો કાંઈ થયું નતું. મારી હારે બસ તમે કયો બંધ કરી દે હવે. ના એમને મારી વાત તો સાંભળો. મને કાંઈ નથી. મારી તમે હારે મમ્મી ગુજી કરે છે, ટેન્શન થઈ ગયું. આ મૂંગી રહે હવે. એને કાંઈ છે ને પડી ગયા. દાદા એને કયો તો જમાડી દે, મૂંગી કે રે ભૂખ લાગી ભાઈ. છે. એ બધા કરશે એનું. હું જ બધું કરું કામકાજ. હું જ બધું કામ કરું. એમને આ ઉંમરે આ દાદાને બિચારાને કેટલી હા, વડેતરા. પણ એની ના, મેળે ખાવું હજુ હોય તો વિચાર ખાશે. તો તારું શું કરે? આપણે એમ કહે કે કેમ કરવાનું? અમે કરીએ. હા, હવે મેં વાત સાંભળી હવે શું મને ચાલે? કાંઈ છે. કાંઈ નથી. આ જમાડી જમાડી ઈ પડી ગયો એટલે એને વગની થયું. એટલે બાર વિસ્તાર જમાડી. પાણી ન રહેવા એટલે અમે ઘરે જમાડી લ્યો, હાલો મારી બેન, હો જમાડી મને લ્યો. તો કાંઈ નથી. નીતાબેન તમે બાર વાગ્યા છો, ચાલો તો. નહીં જમાડી તમે બાર વાગ્યા છો. નાસ્તો કરવો. બસ. હાલો. જમી લ્યો, જમી લ્યો. મને કાંઈ નથી. તો તમને કાંઈ જ નથી મારી બેન, કાંઈ પણ હું નથી. જ બધું કામ કરું. જમાડી લ્યો, હાલો મારી બેન, હાલો. હાલો એ જમાડી પણ લ્યો. ગયો હશે. મને કાંઈ થયું. આપણે એ ટેન્શન ભાઈ નહીં. એ હસતાની નહીં, તો હું આ લાકડી લઈને બાયણે એમ આવવાની હસો છું. એમ કે છે પણ મને કાંઈ નથી થયું. આપણે ખાઈએ. હસો એમ આ હિસાબ હવે તું મોઢું બંધ, હાલો. હાલો હવે જમાડી લ્યો, હાલો. હવે જમાડી લ્યો મારી બેન. અમને આમ જમીને આવ્યા હવે જમાડી જમાડી લ્યો. અમે જમી આપો તમે. હું જમીને આવી, તમે જમી મને તો લ્યો. હારે છે જબર એમ. આ ભઈલા જમાડી લ્યો, હાલો. હું છે ને જમીને આવી છું. ભાઈ હવે તું બંધ થા. હાલો હવે જમાડી લ્યો. મને તો સારું છે. તો બેસી જા મારી વાતો શાંતિ. જમાડું. તમારી વાત સાંભળી મેં. સાંભળી હો. જમી લ્યો, હાલો મારી બેન, હાલો. તો શાંતિ રાખ ને. બસ જમવા તો લ્યો છે. ટિફિન આજે જાન્યુઆરીથી બંધ થઈ ગયું એટલે મેં આપણે ટિફિન જોઈએ ને તો હું પહોંચાડી દઈશ ટિફિન. અત્યારે જમી લ્યો ને જમાડી લ્યો, હો. અમે જમી લીધું છે. હસો એમ. હા અમે રાજી છીએ, હાલો બસ. બસ આપણે અમે રાજી, રેડી? બસ હાલો હવે બોલો સતદેવીદાસ અમર દેવીદાસ, સતદેવીદાસ અમર દેવીદાસ. બોલો સતદેવીદાસ. બોલો જી સતદેવીદાસ, બોલો સતદેવીદાસ, અમર દેવીદાસ. હવે જમાડી દો, હાલો. એને પાણી આપી દે. હાલો એને પાણી દો. તમે મહેમાન કે નાસ્તો આપો એમ. ના અમે પછી ભલે હશે એમ. આપણે બધે હશે એમ. વાતચીત કરી પ્રેમથી. પ્રેમથી વાત કરીએ, હો. હા હા જમાડી દો, હાલો. આપણે વાત બોલી હા હા હા
એને 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 ઊભા કરીને જમાડી દો હાલો મને. પગ પડી ગયા એને પડી ગયા છે એટલે પગમાં જવું અત્યારે તમે જમાડી દો, કાંઈ વાંધો નહીં હો. હાલો જમાડી દો. મને કઈ નથી અમે રાજી જ છીએ, અમે હસે છીએ. હાલો. ઈ વાત તો કરો પપ્પા ઈ તો એને બધી ખબર છે ઘરની. હા એ ઓલા ભાઈ મોકલા છે. મને તો કઈ નથી હાલો મારી બેન જમાડી દો તમે. પડી ગયા અને મારે સરખી આ ઈ પડી ગયા છો તો તમારે જેની સેવા કરવાની હોય ને, હાલો જમાડી દો. હાલો હાલો જમાડી દો પેલા. કઈ નથી થયું. હારું કોઈને કાંઈ નથી થયું. હાલો એ બહારથી દેવાય ગયું. કોઈને કાંઈ નથી થયું. તમે જમાડી દો. આમ જો એ ભાઈ તો બંધ તમને થઈને કાંઈ નથી થયું. એને તો આપણે ખીજાણા ને એના વાળ જો હવે તોફાન કરે તો એના વાળું કાપી નાખે. પાણી ફોડીને બોલી દે મારી દેવું તો હારી ઈ મોટા ભાઈ પડી ગયા ને મમ્મી હમણાં ગુજી મોટા ભાઈને છે ને આપણે હમણાં પાટો વળાવી લેશું, હોસ્પિટલ થી બોલાવી ડોક્ટર ને. હો ઈ તો ડોક્ટર આવે હા ડોક્ટર ને બોલાવીને અહીંયા જ પાટો વળાવી લેશું, હોસ્પિટલ ન જવું હોય ને તો. હો મને કાંસી જો હસો એમ કહું છું એ ભાઈ હસો તો બધા એને કાંઈ નથી થયું. બસ બધા હૈસા રેડી. હવે હવે જમાડી દો, જમાડી ભાઈને દો. જમાડી દો. હવે જમાડી દો. હાલો ચા નાસ્તો આપું તમને ચા નાસ્તો પછી તમે જમી લેવો ને પછી અમે ચા નાસ્તો કરશું. તમે ટેન્શન ન લો હું મારી વાત તો સાંભળો એમ તમે જમી લેશો ને પછી અમે ચા નાસ્તો કરશું. તમારે ચા નાસ્તો અમને ખવડાવો ને. તો તમે પહેલા જમાડી લો. ભાઈને પહેલા જમાડી દો, પછી બસ. આ બેસો તો ખરો હાલો બેહો ભાઈ બધા અમે બેઠા છીએ. હાલો નીચે હાલો. તમે જમાડી લો. હાલો અમે બેઠા. હાલો હાલો બેહી ગયા બસ. તમે જમાડી લો પહેલા. હાલો પછી અમે ચા નાસ્તો કરશું. ઉલટી જવું થાય બાયના વહી જાવ, ઉલટી કરી આવો જાવ. હા એ જાઓ જતા આવો બહાર. જાઓ બહાર જઈ આવો, જાઓ ઉલટી કરી આવો, જાઓ. આને જમાડી દો પહેલા. હાલો 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 પેલા હસો પણ બધા હૈસા હસો તો કિશોર હસી હાલો, હસી બસ, ના ના હાલો 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 બાર મોટું થઈ આવો, જાઓ. હાલો તમે છે ને એને જમાડી દો. ના, પાણી છે ગરમ ને બધું પાણી છે. બેન ને કહો છો પાણી ગરમ જ છે. દાદા મોટા છે ને સાહેબ હતા. વિષ્ણુભાઈ ફોન કરો ને ક્યાં પહોંચે. અરે મને નથી સારું, તમને બધાને સારું જ છે. મને છે ને તબિયત બરાબર નથી એટલે ભગવાન સારું જ કરે એ વાત સાચી લ્યો. હા મને પણ થોડું થોડું છે ને નથી સારું. તમે નીતાબેન છે ને આ વસ્તુ હવે ના થવી જોઈએ ને, તે તમારો વારો છે. હવે નો કરે એની સોરી કહી. જો નીતાબેને સોરી કહી દીધું, હવે આપણે ભૂલી જવાનું. હા એવા હાલો વિષ્ણુભાઈ એક પછી એક ને બહાર લઈ લઈએ. તમને નહીં આ બે ભાઈઓને આ તો મારી બેન છે. તો પછી આ છોકરી છે ને આપણી ઈ તોફાન કરે છે, આપણે એને ટકો કરી નાખવાનો છે આનો. નહીં સાલ અહીંયા રાખવાની, ઓઢીને બેસવાનું, કપડા વગર ન બેસાય. લાવો મીટી દઉં. સતદેવીદાસ બોલો જી. પેલા જીવન પૂરું નથી થયું, આપણું જીવન ચાલુ થયું છે આજથી. શું આમ જો મારે સામું જોવો, આપણું જીવન આજથી ચાલુ થઈ ગયું છે. આપણું જીવન પૂરું નથી થયું. આપણે ભૂતકાળ બધું ભૂલી જવાનું છે, મગજમાંથી બધું કાઢી નાખવાનું છે. તમે શું ભણ્યા છો? એમએ કર્યું છે ને? એમનેમ જ છો? હા કાંઈ વાંધો નહીં. જીવન હવે આપણું ચાલુ થયું છે, પૂરું નથી થયું ભાઈ. હું મગજમાંથી બધું કાઢી નાખો, બહારની દુનિયામાં રહ્યો, બહારની દુનિયામાં જીવો. આ બંધ કમરામાં તો જીવન પૂરું જ થાય ને. લાવો શું પહેરાવી થાય? દઉં તમને. હમણાં પછી હમણાં નહીં પછી ભલે કર્યું. આમ જો સતદેવીદાસ બોલો જી, બોલો જી સતદેવીદાસ. હે બોલો જી આમ જો સતદેવીદાસ બોલો તો. અમર દેવીદાસ. તો ભગવાન આપણું બધું સારું જ કરીએ ને, આપણે ભગવાનના નામ લઈએ ને સારા કામ કરીએ તો કરે કે ના કરે? ભગવાન આપણું સારું કરે ને? સારું હે આપણે આમ બંધ કમરામાં પેક થઈને રહીએ તો પછી શું થઈ ગયો? આજથી બહાર નીકળવાનું છે આપણે બારે. શું કહું છું? આજથી આપણે ઘરની બહાર નીકળવાનું. આવી રીતે નહીં રહેવાનું, બધા કપડાં પહેરવાના, રોજ નાઈ લેવાનું. હો આમાં છે ને કિશોરભાઈ, આમાં કોઈ ધ્યાન જ નથી દીધું આ કેસમાં. નહીં તો આ હાલત થોડી થાય. હે વારાફરતી તઈને નવડાવીને અને આ ગોદડા બોદડા એ હળગાવી દઈએ બધા કિશોરભાઈ. આ રૂમ હે ને બોલાવી, હા બધું ગાડી બોલાવી નગરપાલિકાની અને બધું ભરાવી લઈએ, બધું કમ્પ્લીટ કરાવી નાખીએ. કલર બલરનો હાથ એકાદો મરાવી અને બધું હરખું કરી નાખીએ. આમ જો સતદેવીદાસ બોલો, બોલો જી સતદેવીદાસ. સતદેવીદાસ બોલો જી સતદેવીદાસ. શું નામ તમારું શું છે? એ તો હું ભૂલી ગઈ પૂછતા. શું નામ છે? હે નામ શું છે તમારું? હે
નામ શું છે ભાઈ? યાદ છે નામ તમને તમારું? હે, તમારું નામ યાદ છે? કરો જી યાદ. આ બધા LLB DCS કરેલા છે. આ ઓલા ભાઈ MA કરેલા છે સાયકોલોજીમાં, ફર્સ્ટ ક્લાસ. આમ જો આપણે આવું અઘોરી જેવું જીવન જીવવું હોય ને, હે, તો રોજ આપણે ભગવાનના નામ લઈને બેસવાનું હોય. આવી રીતે થોડું બેસાય. વિષ્ણુભાઈ નાખી જઈશે કે તમે ટકો નતો કરવો તો કે મને કામ બોલાવ્યો કે કોણ કે? હા, એ ભલે ને કે કરી નાખો, ટકો તો કરવો જ પડે બેન, મગજ. એને નથી કહેતી બાપા ના પડે કરો માં વિષ્ણુભાઈ કે તમે મને કામ બોલાવ્યો ના ના, એ ભલે ને કે દાદાને હવે થોડુંક દાદાનું આપણે જતું કરવું પડે. એનું કારણ છે નહીતર આની બે એ દાદાની તો ઉંમર થઈ ગઈ, આની બધાની બરબાદ થઈ જાય. આ બધા 30 35 વર્ષના છે હજી બેન. ખબર જ છે. આ કાપા દે. તમે શું ભણ્યા છો ભઈલા? તમે શું ભણ્યા છો? ભણ્યા છો તમે? હે, તમે ભણ્યા છો? શું ભણ્યા છો તમે? હે, તમે શું ભણ્યા છો? દાદા ટિફિન લાવે છે બહારથી. અમે તો ભાઈ ખાલી અમને અમારું ગ્રુપ ભેગા થઈને આવીએ છીએ. એમ કોઈ અમે કોઈ સંસ્થા કે એવું કઈ નથી. નહીં નહીં નહીં, કઈ નહીં. અમે તો અમારું પ્રાઇવેટ શનિ રવિ અને તૈયાર કરીને પછી આવતા રહી વાળ બાળ કાપી દર રવિવારે જરૂરિયાત હોય એને આશ્રમ ઉપર શિફ્ટ કરી દઈએ. કોઈ સમાજ સુરક્ષામાંથી છે જ નહીં. કોઈ છે જ નહીં. તમારું કઈ ગ્રુપ નું નામ? સાથી સેવા ગ્રુપ. સેવા ગ્રુપ લોકડાઉનમાં હતું ખબર છે નામ? હા, ઈ. એકેય અમે ઓલા સંગઠનમાંથી કે એકેય ઓલા આમાં નથી. દસ વર્ષથી કે છે અંદર છે એવું. આમ જો કપડાં પહેરી લ્યો, હાલો સાલ ઓઢી લેવાય, એમનું ન ખુલ્લું રહેવાય, આપણે ન સારા લાગીએ. સાલ ઓઢી લ્યો, હાલો સાલ વીટી લ્યો. કેવા સમજો છો તમે તો? હે, બસ ડાયા છે હો બહુ. દસ વર્ષથી પેક છે ભૈયા. કા તમારું નામ શું છે કે નથી બોલવું? હા, અહીંથી બહાર જવું છે ને, ઘરની બહાર? હે, જવું છે ને ઘરની બહાર? હે, એ પ્રભુ, ઘરની બહાર જવું છે? જવું છે ને ઘરની બહાર? પકડજો હરખાય લાગે. દાદા આ લોકો આમ કેમ રહીએ? હકીકત જે કઈ હોય કેવું થાય એટલે 85 થી બીમાર પડી. બસ બસ કઈ નથી. બાકી જશે એને પકડી રાખો બેન, પકડી રાખો એને, એને પકડી રાખો પેલા. બસ પકડી રાખો. છે ને પોઝિશન એવી છે ભાઈ કે જે દાદા છે ને એના વાઈફ 10 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા છે અને આ 3 બેન ભાઈ અને દાદા એકલા રહેતા હતા. ત્રણેય છે એ કોઈ MA કર્યું છે, કોઈ BCom LLB કર્યું છે અને એક કે સાયકોલોજીમાં ફર્સ્ટ ક્લાસ છે. 10 વર્ષથી એક રૂમમાં પેક છે. અરે અમે પાટા મારી મારી દરવાજા તોડ્યા. એટલે એનું જીવન છે ને અઘોરી જેવું થઈ ગયું છે સાવ. આ ભાઈને કેટલી ખબર પડે, જો એ છેલ્લા શબ્દ એવા બોલ્યા, મારી તો જિંદગી પૂરી થઈ ગઈ. ઉંમર નથી હો ભાઈ, 30-35 વર્ષ જ છે બેયની, ત્રણેયની એટલી એટલી એજ છે. એને કપડાનું કીધું કેવી સમજ પડે છે. બાકી જે મેન્ટલ હોય, આજુબાજુવાળા બધા એમ કે છે કે મેન્ટલ નથી, પણ એને મૂળ મગજમાં એવું થઈ ગયું કે મારા મમ્મી વયા ગયા હતા, હવે અમારા ત્રણેયનું કોણ એમ. દાદાનું 35,000 પેન્શન આવે છે, તો આવું જીવન હોય?
એમના મામાએ કંઈક સારી પોસ્ટ ઉપર ડૉક્ટર છે એવું કહે છે, પણ મૂળ છે ને કોઈએ ધ્યાન જ નથી દીધું એવું લાગે છે, કોઈએ નહીં એમ. અત્યારે છેલ્લે એ ભાઈ શું તમારી સામે જ બોલ્યા ને કે મારું તો જીવન પૂરું થઈ ગયું. પાછું જો ભગવાનના નામ બોલાવીએ ને તો એ બોલે છે એમ, એને એમ કાંઈ છે નહીં. આ અમને તો કંઈ ખબર જ નહીં. એના હાથમાં પોઝિશન જોવો તો હાથમાં શું છે આ ગાંઠ જેવું હે, જો તો જો જોયું, બહુ ખરાબ હાલત છે. તમે બોલો જી આમ ઓમ નમઃ શિવાય બોલો તો. જો જી તમને કેટલું સરસ આવડે છે, તો નવા જીવનની શરૂઆત કરવાની ને હવે. હે આવી રીતે ન રહેવાય. તમે સમજો છો, તમને બધી ખબર છે, તો તમે કેમ આવું જીવન જીવો છો? હે તમે કેમ આવી રીતે રહ્યો છો? હે મને વાત કરો જી, કેમ આવી રીતે રહ્યો છો? શું થયું તું કાંઈ? શું થયું તું? જીવન ગુજારાય, પણ આવી રીતે જીવન ગુજારાય? વાત કરો જી મને, શું તમે કેમ આવું જીવન ગુજારો છો? તમારું નામ શું છે? હે તમે કેમ આવું જીવન ગુજારો છો? હે શું કઈ થયું તું? તમને કઈ થાય છે અત્યારે? કઈ થાય છે તમને? હે અત્યારે કઈ થાય છે? કઈ વિચાર આવે છે? શું થાય છે? બોલી જાઓ. તમારા મનમાં જે હોય ને બોલો. શું થાય છે? હે શું થાય છે? ભગવાનના મંદિરે ક્યાંય જવું છે? હે ભગવાનના મંદિરે ક્યાંય જવું છે? શું થાય છે? બોલો જી. તમારા મગજમાં શું આવે છે? આમ ઓમ નમઃ શિવાય કઈ વિચાર આવે છે? હે શું થાય છે ભાઈ? બોલવું છે? કઈ કેવું છે? કઈ કેવું છે? નથી કઈ યાદ આવતું? દસ વર્ષ એક ધારું પૂરેલો હોય માણસ, પછી શું થાય? ઓમ નમઃ શિવાય બોલો તો. બોલો જી ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય બોલો તો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો જી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો તો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો જી. આમાં તો હાડકા સિવાય કઈ નથી. હે હમણાં આ બધાને એક એક પછી એક ને લઈએ છીએ બારે. આખો ઓરિજિનલ તમને આખો ખબર પડશે સીન. આમ તો પગમાં કંઈક પ્રોબ્લેમ છે. ઈશ્વર જલ્દી સારું કરે બધાયનું ગા. તમે બોલી શકો છો? બોલી શકો છો? જમવું છે? જમવું છે તમારે? હે બોલો તો તમે ભગવાનના નામ લ્યો જી. હાલો જી. ઓમ નમઃ શિવાય બોલો જી. ઓમ નમઃ શિવાય બોલો જી. સતદેવીદાસ, અમરદેવીદાસ બોલો તો. સતદેવીદાસ, સતદેવીદાસ, અમરદેવીદાસ એમ બોલો જી. નથી બોલવું? એને મગજમાં કંઈક વિચારો હાલે છે, કંઈક બોલવું છે પણ ઊભું રહે છે. આમ જો આ બધા છે ને તમને અહીંથી બહાર લઈ જવા આવ્યા છે. આમ સાંભળો, પહેલા મારી વાત સાંભળો તમે. અમારી સામે જુઓ જી. આ બધાય છે ને અહીંયાથી બહાર લઈ જવા આવ્યા છે. બહાર જવું છે ને અહીંથી? હે અહીંયાથી બહાર જવું છે ને આપણે? અહીંયા નથી રહેવું ને હવે? આમ મારી સામે વાત કરો તો પહેલા. મારી સામે જુઓ. સામે જુઓ તો. આમ જો. આમ સામે જુઓ. બોલો સતદેવીદાસ. બોલો સતદેવીદાસ. આમ જો. સતદેવીદાસ બોલો જી. બોલો તો સતદેવીદાસ, અમરદેવીદાસ બોલો. બોલો જી.
બહાર નીકળવું છે ને આ રૂમની હે એ પેલું બોલો તો આ રૂમની બહાર નીકળવું છે ને ક્યાંક મૂંઝાય છે હજી આમાં કઈ વિચાર આવે છે હે આમાં કઈ વિચાર આવે છે આ લોકો લઈ આવે આમ જો ને અંદર હાડકાત છે નકરા એની પોઝિશન તો સાવ ખરાબ છે આ તો હાથે જમી લે છે એમને જમાડવા પડે છે ઉંમર નથી ભાઈ બધા સાયકોલોજી ને MA અને BCom ને LLB કરેલા છે હા સાયકોલોજી ફર્સ્ટ ક્લાસ કા બધા ભણેલા છે હાઈલી એમ અને વિષ્ણુભાઈ દવાખાના ભેગા કરી દેવાના હે ઓલા ભાઈને તો અને આમના બધાને રસ્તો કરી નાખવાનો અઠવાડિયામાં જ વહેલી તકે નગરપાલિકાની ગાડી બોલાવીને આ બધું ભરાઈ લેવાનું હલો આખી દુનિયા 10 વર્ષમાં જોયું જોઈએ ને આડો પાડો બધી ખબર જ હોય ન ખબર હોય એવું થોડું બને હું કિસાનપરામાં હા આ ઓલો કાલ ભજનના શબ્દ મૂક્યા હતા ને મેં એના જેવું છે અજબા જગત છે ઊંડા એના પાયા હાલો આ કિસાનપરામાં છું કિસાનપરામાં ના કાંઈ જરૂર નથી હા હવે ઓ લેવાઈ ગયું આનું હે વિષ્ણુભાઈ બેનનો કાર્યક્રમ પૂરો થઈ ગયો તો અમને લઈ લઈ હાલો આમ જો પહેલું ઊભા થઈ અને સાલ વીટી લ્યો હાલો ફરતી હાલો ઊભા થઈ જાઓ હાલો ઊભા થાવ સાલ વીટીનો એમનું ખુલ્લા કપડે ના રહેવાય હાલો ઊભા થઈ જાઓ ઊભા થાવ હાલો અને સાલ વીટો હાલો ઊભા થાવ જી હાલો સત દેવીદાસ અમર દેવીદાસ ઓમ નમઃ શિવાય એવું બોલવાનું હાલો 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 ઊભા થાવ હાલો કપડાં વીટીને એમ ખુલ્લું ન રહેવાય આમ જો આમ ના સારા લાગીએ આપણે ઊભા થાવ હાલો 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 દાઢી છે ને અહીંયા કાપી નાખીએ અંદર જ અહીંયા દાઢી કાપી નાખીએ તમે ઊભા થઈ જાવ હાલો સાલ ઓઢીને ઊભા થઈ જાવ હાલો હાલો તમે સમજો છો ને બધું હાલો જે આપણે ના સારા લાગીએ હાલો સાલ ઓઢીને ઊભા થઈ જાવ અને બધા રસ્તા છો જો અમારી પાસે ગાડી લઈને દઈને લઈ જવાના હે કઈ રે હાલો ઊભા થઈ જાવ એને બાપા ના માટે કઈ બગાડવાની થોડી છે નહીં 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 તમને કાંઈ નાખીએ હા હા એને લઈ લઈ બરાબર હા એક ફોન આવે છે પેલા આને લઈ લઈ આ તોફાન નથી આને પછી ને હરકા પકડી થઈ જાય સમજે છે એને કઈ લ્યો અત્યારે એવી માનશે મારું તો માને વાંધો નથી હે મારું સાંભળે છે આને હાલો તેડવા પેલા આને બધા ફોન શૂટિંગ જ ઉતારે છે એ જગદીશભાઈ ઉભો રહો જગદીશભાઈ કિશોરભાઈ આવતા રહ્યો બે અંદર હાલો તો ફટાફટ એને મૂકી દો આને લઈ લ્યો પેલા બેન હાલો સંગીતાબેન તમે આવો એ તમે બે બહેનો થઈને બદલાઈ દો કપડા એને આને છે ને ટીંગાટોડી કરીને લઈ જવા પડશે હું તો થર જઈમું તો મેલ નો બેન આમાં એમ જ છે અને માથામાં તો ખોળો કેટલો નીકળ્યો નવડાવી ધોડાઈને ચોખા કરીને બાઈને ખુરશી ઉપર નાખીને આ ગાઈડલા ગોદડા બધા ગાડી બોલાવીને ભરાવી લેવા પછી એને અંદર લાવવા પસ્તી જ છે આમાં શું ક્યાં બીજું કઈ ઈ તો ઠીક છે અને પણ આ હજી છે ને ભાઈ રૂમમાં નળિયું લાગી કરીને ધોવું પડશે બધું ગંધાઈ છે કેટલું હમણાં નગરપાલિકામાં ફોન કરીને ગાડી બોલાવી ભરાવી લઈએ બધું હાલો આજના બીજા બધા કાર્યક્રમો રદ હા ફોન કરી દે એટલે ગાડી આવી જાય ખાલી થતું થાય
એ તો અહીંથી ભરાવી જાય ગાડી તો. હમણાં નગરપાલિકામાં ફોન કરાવી દઉં ખબર પેલા આને હે ને બધાને નવરાઈ અગાસીએ ચડાવી દો તડકામાં ભલે કલાક છે કાંઈ રહેતા હોય તો આપણે ન હોય. હા એ રાખવાના જ છે નોરત બે જણાને બેહાડીને રાખવાના આ થોડીક અઘરી આઈટમ અત્યારે નહીં કઈ એને તો બતાવતા જ નહીં તમારા બધાથી તો એ મગજમારી કરશે અઘરી આઈટમ છે હમણાં થાકવા ગયો ને હમણાં એને કઈ નહીં પાછું એ સમજે છે બહુ બધું ભાઈ એક લાઈનમાં બધું સમજાઈ ગયું મને કે મારી જિંદગી પૂરી થઈ ગઈ એમ. હવે ચાલુ થઈ કે ભાઈ પૂરી નથી થઈ એ હવે જિંદગી ચાલુ થઈ પૂરી નથી થઈ હવે તમારું નવું જીવન આવ્યું. આમાં જ નીકળવાનું બહાર કચરામાંથી હો બહારનું રીએ તો કાંઈ કે રોનક અત્યારે એને બેન નવડાવીને તઈને નગાસે ચડાવી દો તડકે ખુરશી ઢારીને અને પછી ગાડી બોલાવીને બધું ભરાવીને પછી કરીએ નળી લાંબી કોર્પોરેશનમાં ફોન કરી હા કોર્પોરેશનમાં ફોન કરી અને ઓલું એક સેનેટાઈઝર કે કંઈક ઓલું આવે ને ફિનાઇલ આ તે એ આખામાં સ્પ્રે કરાવી અને ભરાવી દઈએ બધું અને હાથમાં જો કાંઈક છે જોયું તમે ગાંઠ કેવડી છે અંગૂઠામાં લોહીની ગાંઠ છે ના એનું મોહ ઓલો મોહ થયો હોય ને એ વધી ગયેલું. કઈનો દુખાવો થઈ ગયો છે હવે એવું કઈ નહીં દેહી અરે પણ આ 10 વર્ષ તમને 10 દી ખટલો ન ગમે આમનામ સ્થિતિમાં છે, આમ. કોરોના આ ગોરીયા ભાઈ જોવાઈ જઈને પછી આને એકને એક વારો કરતો પ્રારબ્ધમાં પડ્યો છે તો આના લઈ લે એનો ગોદડા ફોટો નથી લેવો હા હા ઓલું ગોદડું લેવું પડશે આલ્યો લાવો હું પાડું ના ના ઉપર નહીં. ના તમારે નથી ઉપાડવું ઉપર છે હા ઉપાડે એના પગમાં તકલીફ છે હો. એને માથે છે ને ઢાંકી દો કપડું કંઈક ભાઈ એ ઢાકશું પછી પેલા યુ બસ સાલ ઢાંકી દો હા ઉઘાડા નથી લઈ જવા બસ વીટી દો ને એમનું બસ ઉપાડી લ્યો હવે જય હો માં અમર આ એને કઈ આમાંથી બધાને મુક્ત કરી દે કામ ને કા ઈસપાર ને કા ઉસપાર આવલી બાજુ ભાઈ હાલો બસ હાલો 9 તૈયાર થઈ જાવ વ્યવસ્થિત આમ ન રખડાય આમાં છે કઈ જીવન જોવો જી તમારું હે આમે લે હાલો પગ બસ એને કંઈક ઓલું રાખીને એમને ઉપાડ્યું. એમને. બસ એને ખબર નહોતી હો ભાઈ એને ખબર નહોતી ને પગ દુખે એટલે એમ થઈ ગયો હવે ધ્યાન રાખશે હો નહીં બસ નહીં તમે નીચે બેસી જાઓ કપડા સાલ વીટીને રહેવાય જો એમ નો આપણે સારા લાગીએ નીચેથી ઉપાડો. આપણે સારા ન લાગીએ સાલ ઓઢીને બેહાય ને હે બસ હાલો લઈ લ્યો એને બહાર બસ કાઈ નથી હાલો ચાલી રાખો બસ તમે બેસી જાઓ નીચે બેસી જાઓ એ ભઈલું સાલ ન રખાય જો સાલ આપણે ઓઢી લેવી જોઈએ ખોટી લાવે સાલ ઓઢી લ્યો હાલો બસ સાલ ઓઢીને રહેવાય નો સારા લાગીએ આપણે હો હાડકા સિવાય કઈ છે નહીં આમાં ના ઉપાડતી બાજુ. નીતાબેન એના કપડા બદલાવીને ખુરશીને અગાસીએ જવા દો એના છે ને એના તોફાન વધારે છે થોડાક ઓમ બોલવામાં બીજા વાંધો નહીં કાતર લઈ લ્યો જો એને ખબર પડે હો કિશોરભાઈ બધી હાલો કાતર લઈ લ્યો હા આવી ગયા બે જણા જાવ હાલો બસ કાઢી હા જો આપણે બધું નાઈ ધોઈને સરસ થઈ જવાનું હો એવી રીતે ન રહેવાય કાતર કે કાતર બીજી આ રહી લાવો ક્યાં? આપણા થેલા બધી કાઢો જરે. સરસ હાલો માંડું હમણાં એક પછી એક પતવા આ બાજુ ચાલુ કરો. એટલામાંથી નહીં આવે. અહીંથી આમ. પેલા હે ને બસ ત્યાંથી લ્યો મૂળિયામાં તો અડેમ જ નથી કાતા જગદીશભાઈ વધતી જ નથી ત્યાં ના અડે થોડા લ્યો એમ છે. એક હારે નહીં હાલે. હાલ એક એક હારે નો હાલે. એમ તમે આમ કરો ને ઈ નો હાલે. આમ ત્રાહી કરતા જાઓ. ના એ આ જાઓ, વિષ્ણુભાઈ છે ને એવી રીતે કરતા જાઓ. એવી રીતે હાલે કાતર. આમ થોડા હાલે એમ. બસ મંડો કાઢવા હળવું થાય બધું એનો મગજ કઈક ચોખ્ખો થાય વિષ્ણુભાઈ અહીંથી આમ આમ જ ઉતારો. કરી નાખો તમે તમે લાવો તમે. તમે દાઢી વાડી કરો નહીં તો લાવો કાતર મારી પાસે અહીં
હાથ જોડી રાખો. તમે આળસ કરો. હાથ પકડો હાથ પકડો હમણાં તમે ઊભો રહી જશો. આ બાજુ ભાઈ આવો જગદીશભાઈ એના હાથ પકડો મને જગદીશભાઈ, કઈ જરૂર નથી એની. બસ લ્યો આંકડા જો હમણાં હળવું થઈ જશે બધું ભઈલા વજન હળવો થઈ જાય. તો તમે નગરપાલિકા ફોન કરો તો જગદીશભાઈ એનો નંબર શું છે કહું મારી પાસે સેવ તો છે કેતનભાઈને કહો ને ઓલા શૈલેષભાઈને કહી દો ફોન. કરો ફોન કરો કે હા કે તને ફોન કરો શૈલેષભાઈ ઠાકોરને ફોન કરીને હા દે એ ડેલી બંધ કરજો તમે. અમે આવ્યા નથી. એ કિસાન પર કિસાન પર 8 નંબર હા 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 અજબ જગત છે ઊંડા એના પાયા આ ચડી ગયું તું ને કાલ નું કિશોરભાઈ મગજ આના હારું જ ચડ્યું છે હે આ કાલના બધા મને કહેતા હતા ને કે આ ભજન તને ચડી ગયું હે આના હારું જ ચડ્યું છે વાહ ભાઈ વાહ કેવી મજા આવી ગઈ જો એને છે મોહ છે હાલો હું આવું છું કોણ અવાજ કરે છે હાલો હું આવું છું કોણ અવાજ કરે ઉભા રહેજો કપડા મારી બેન છે આમ જો જોવું છે હમણાં નહીં એમને ધોઈ નાખો પહેલા અત્યારે એમ છછેડો હા નહીં આઈફોન આવી ગયો નહીં આઈફોન આવી ગયો આઈફોન આવી ગયો ના વાગ્યો ના એની તને આઈફોન આવવા દો આલિયા તો બેન હા નો કોઈ નો આવે નીતા બેન હાથે ના આવવા દો નીતા બેન હા તો નવડાઈ કોઈ કઈ ના કરે બસ કઈ નથી હાલો કઈ નથી હો જો કઈ નથી હાલો બહુ ભી મારે તો ભટકી જાય એવું છે એટલા આપણે ના પકડો કઈ નથી અવાજ ના હાલો બસ કઈ નથી થયું હો કઈ નથી થયું નહીં એમ બોલો આ તો તમે ઈ તો પકડાઈ ગયો હાથ લઈ લો પણ આ કાતર મારે કાઢવી તો ખરી ને. બસ હાલો બસ કઈ નથી પરસેડીને ટેકો જાહેર કરો. કઈ નથી હાલો બસ કઈ નથી નહીં કઈ નથી બસ કઈ નથી હજી લઈ લે ગાડી લઈ લો બસ કઈ નથી અવાજ નહીં હાઈસ જો હમણાં હાઈસ થઈ ગયા બધું સરસ બસ અવાજ નહીં કરવાનો નહીં પાણી નાખતા જાઓ સીધા કરી દો લાવો પાણી લાવો. એક આનો દેખાડો જ વધારે છે ગરમ હતું ને કાઈ વાંધો નહીં ગરમ ઠંડામાં કઈ નહીં થાય ભલે જેટલું ઠંડુ હોય એટલું મગજ શાંત થાય નાખો વાંધો નહીં એ થોડીક વખત એવું લાગશે ના એ ટાંકો ભર્યો હે આ કોઠી ભરેલી છે એ હમણાં હું ખાલી કરી દઉં ભર દો હાલો લાવો આલ્યો બેન લાવો લાવો હાલો આ ગ્લાસ લઈ લો ને પાણી લેડો હાલો કઈ વાંધો નાખો હાથ લઈ લો નીચે તમે અંદર વહી જાઓ નીતાબેન અંદર લઈ લો એને અગાસી જવા દો નહીં લેવાનું છે તોફાન કર્યા વગર અવાજ નહીં હા તમને સારું જ છે હાલો રેડી
ધીમે ધીમે જગદીશભાઈ ધીમે નહીં એને અંદર લઈ હા બીમાર છે દવા લઈ દે ધીમે ધીમે વિષ્ણુભાઈ ધીમે નાખો આમ જો અવાજ કરો માં ખોટો ઉભા રહ્યો આને લઈ લો અંદર તમને સારું છે તમે અંદર વયા જાવ હાલો અગાસી વયા જાવ હાલો અગાસી વયા જાવ ઉપર તડકે મૂક્યો તડકે મૂક્યો શાંતિથી સરસ થઈ જવાનું આવી રીતે ન રહેવાય આવી રીતે નહીં રહેવાનું હો ને હા તમે અગાસી વયા જાવ અગાસી વયા જાવ થોડીક વાર લઈ લો નખો કાપીને આપણે બીજું નેલ કટર છે લાવો તો બધું સરસ થઈ જશે દાદા આલિયા હવે તમે મૂકી દે હું ભર લઈ લાવો ન કાપી દો લાગે હે પણ હાથ પકડી બાપુ તો કપાઈ થઈ જાવ કાઈ ન ખાલી હમણાં અંદર બેસી જાઓ નખ અડાડી દે કપાય અરે નખ લગાડે હે કેવા બરકા ભરે હે તો ખબર હે મેલજો તમને કોઈને કઈ નથી અમને બધા તકલીફ છે અત્યારે રાજકોટ થી તમારા ઘર આગળ જ રહી છીએ હવે અમે બાજુમાં જ રહી છીએ તો પછી હા ચા પછી બનાવજો આપણે નવરા થઈ જાય ને પછી એ લાગે ધીમે ધીમે હા હાલો હવે નહીં લાગે લાવો આ ધીમે ધીમે કરો ભાઈ તમે હલો ને એટલે લાગી જાય હલો નહીં તો ન લાગે હાલે ક્યાંથી આમાં વી વરના કાતર મોટા ઓલા જોઈએ દઉં કાતર દઉં મારા કદાચ રૂપાળી છે કે સરસ હવે ઈસા પકડવું પડશે 5 મિનિટ જરૂર દાદા કેટલા વર્ષથી આ પરિસ્થિતિ હતી જમવાનું આ બધી વ્યવસ્થા કઈ રીતના કરવામાં આવતી હતી હલસો તો લાગશે નહીં લાગે હલે નું લાગી જાય હલે એને લાગે ભાઈ તો કહું છું હલી જાય તો લાગી જાય સમજો તો ખરો તમે ગેસ અમે જ્યારે તમે બોલવાનું કેમ ત્યારે બોલવાનું આપણે બે જઈનું પ્રેમથી વાત કરો ને પ્રેમથી જ વાત કરે બધા હો આપણે બધા બેનું જ નથી પાણી આવે ને પછી બપોર 11 વાગે મને તો હવે લાવો આટલા હું નાવ છું તો રસોઈનો સામાન ગોઠવો એટલે છું એમ મતે હાથમાં મહેનત કરી આ 5-6 વર્ષ ત્યાં થઈ હવે હે ને ઈ યાદ પકડી બીકોમ એબીડીસી ટાઈટ ચડી છે ઠંડુ પડ્યું પગમાં તકલીફ થઈ ગઈ છે હમણાં બધી સરખું થઈ જશે માયા નું કેટલા વર્ષથી ટાઈટ જ ચડે ને શિલ્પા જોડા હાથ નકાય શિલ્પા અંગૂઠામાં છે જો નખમાં થયું છે બીજું કઈ નખમાં થયું છે એવું ના રે નખ જ છે નાક વધી ગયું નખમાં થઈ ગયું આમ જો શિલ્પા એ નખમાં થયું જો લઈને આખું કઈ રીતના સામે આવ્યું કઈ રીતના તમે અહીંયા પહોંચ્યા ગઈકાલે રાતે મને નીતાબેનનો ફોન હતો કે ભાઈ આવી રીતે 3 જે બે બેન છે અને 2 ભાઈ છે મને તો સારું છે મારી જબર તો સારી છે ભાઈ પડી ગયા એટલે તકલીફ છે પોઝિશન બહુ વધારે એ પડી ગયા એટલે તકલીફ છે પછી આજે અમારા જે શેડ્યુલ પ્રમાણે 1-2 વાગે અમે આવ્યા ત્યારે દરવાજાના અંતે બધું બંધ કરેલું હતું અને દરવાજો પેક હતો એટલે અમે પછી એને પાટા મારીને દરવાજો તોડ્યો ત્યારે અમને એની આખી ઓરિજિનલ જે છે અમને શું છે ખાની નથી લાગતી ને ખાની તમે જ્યારે પહોંચ્યા તમે સૌપ્રથમ દ્રશ્યો જોયા કઈ પ્રકારની પરિસ્થિતિ હતી અત્યારે જોયા હમણાં જ બંધ હતી અંદરનો જે રૂમ છે બાજુના રૂમ ખોલી એટલે પછી ચાલી નહીં તો અમે તો ખોલી
એ અગાસી મારી વાત સાંભળો. અને પછી અંદર આવ્યા. અમે કદાચ પૂછી ગયો આજે રાજકુમારે બંધ હોય. અમારી સામે એવું અમે થોડી વખત તો છટ થઈ જાય કેમ કે લાસ્ટ 7 વર્ષથી હું આવા લોકો કરું છું પણ પહેલો કેસ છે શાંતિ રાખો, સમયમાં શું વ્યવસ્થાપન કરવામાં આવશે? કોઈ સંસ્થા કે કોઈ આગળ કરી અને અમે એમને આશ્રમમાં શિફ્ટ કરવા માંગીએ છીએ પણ હાલ એમના પરિવાર ઉપર એ ડિસિઝન રહેશે કે જો ફાધર પરમિશન આવશે લેડીઝ છે સુરત માનવ મંદિર ત્યાં ટ્રાન્સફર કરશું અને સાથે ત્રણેય મેમ્બરને કદાચ કરવાનું તમારામાંથી કોણ બોલશે? એક જણ આવો ને બોલવા. હવે એક મિનિટ ખમો પણ અમે છૂટા થાય, બીજું કઈ નહીં. દઈ આવું પેલા સેવાકીય પ્રવૃત્તિ ધરાવતા ગરમ પાણી કોઈ દઈ નથી ગયો. જરા કહી દો ને. કોણ દે કોઈ નથી કેવું ગરમ જ છે ગરમ જ છે ગરમ જ છે હો. એને પણ હું કરું છું મારું કામકાજ મને મારે તો કરવું છે મને કઈ નથી સમજો તો ખરા. આ કાપો એ જ કહું છું પણ. હાથે કાપી લે એમ. એ સમજે જ છે બેન. કાપી નાખો આ કાપી નાખો આપ કાપી નાખો. આવી રીતે કઈ મારું વાત કરો. કાપી નાખો કાપી નાખો હાથે કાપી નાખો ચાલો તો નહીં હું તો જાય હાથ જઈ જ છે વાતું નહીં એક મિનિટ ઓલા ભાઈને તમે બોલી દો માઇકમાં હા પણ મારો મોબાઈલ લાવો, મોબાઈલ ફોટા બધા પેલા બતાવો. તમે બેસી જાઓ હમણાં બેસી જાઓ બેસી જાઓ હા બેસી જાઓ નથી હાલતી એ સાબુ મારો ને સાબુ જો માં પડો બટકું સાબુ મારો કે શેમ્પુ મારો હાલે 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 ખોલી દે લાવ પકડ શેમ્પુ કાઢી શેમ્પુ દાઢી એટલે મંડે હાલે મારો શેમ્પુ નાખો નથી આમ ખાવું જોઈએ ત્યાં રસ્તો પકડી દે લઈ કાકા સમજે હાથ છટકો દેવાજી કરો એને કરો. પડી ગયેલો. તો હું ત્યાંથી મારી ગાડી કાકરથી લઈ લીધી હોત ને કાતર દઉં આલ્યો લાગી જાય કાકરથી આલ્યો કાતર ઉભા રહેજો હાથ છટકે ઉભા રહેજો વિષ્ણુભાઈ હાથ છટકે આ મેલા એટલા હાથ લાલ એ નખ જ છે નખમાં એવું થયું છે નખમાં એવું મેલ એટલો છે ને એટલે નીકળતી નથી જો મેલ જ છે આવાજ નથી દેતી દાદાનો હાથ જાય અને મેં એક હાથથી હેન્ડલિંગ કરી એક હાથથી કટિંગ કર્યું અને વાળને કટિંગ કરી અને મેલ છે ને એટલે નથી તમે કેમ નવા કપડા પહેર્યા ને એમ પહેરાવો. એને કપડા જો માં પહેરાવી દેશો એને કપડા પહેરાવી દેશો નીચે ઉભો છે નહીં કાપવા દે ન કરો ખુરશીમાં તમે અંદર વહી જાઓ તમે અંદર વહી જાઓ અંદર વહી જા નીચે ઉડે મારકો આવતો હેઠ ઉતાર એ રાડું નાખે ને હમ ના જોઈએ આપણે હા આપણે આપણું કામ કરવાનું છે એને કઈ નહીં થાય ઉગાને જમ નાખી રાખો કઈ નહીં થાય કઈ નહીં થાય એને પગ દુખે છે એમ કે છે આપણે ત્યાં નથી હટતા બોલ એટલે લઈ ગયા છે ને પડ્યું મને કાંઈ બસ અમે જીવ તમે બેસી જાઓ શાંતિથી તમે બેસી જાઓ નહીં તમે બેસી જાઓ અહીંયા શાંતિથી મને તો કાંઈ નથી અહીંયા બેસી જાઓ પાણી મારે નહીં તો એમ મારે ચલ બા તું અહીં જઈને એને ધ્યાન દે બા હા, પકડ પકડ તો માં પગ પકડ એનો તમે બેસો જા તો જલ
જલપા તું વઈ જા તું ન્યા. તમે ક્યાં છો પૂછ્યું તું ને જા ઓલી બાજુ. હારું હે પૈસા હારું હે પડી ગયા છો હા પણ સારું જ છે. લે, આવો થોડા કાતરથી કાવલા કાપી નાખો. એ આલે આલે જલપા લે આલે કાતર થી પેલા નીચે ના કાપી લે. કાતર માર દે ને તું કાતર માર દે. ઉભા રહી, ઉભા રહી. હા, ઈ હવે વાગી જશે હલસો તો વાગી જશે હલસો તો વાગી જશે હલસો તો વાગી જશે હલો માં. હલસો તો વાગી જશે હલવો માં હલવો વાગી જશે પછી વિદેશી કે આપણે એમ કે એક મરી ગયા આપણે પાણ મોઢું બંધ હવે. હવાર ના આવ્યો તો એટલા બોલ બોલ કરો છો હવે. ઈ તો કહું છું બસ. હમણાંથી રસોઈ હા રસોઈ કરવા માંડો હાલો. હાલો રસોઈ કરવા માંડો હાલો. હાલો હલસો તો બસ હવે. હલસો તો વાગશે હા હસીએ જ છીએ આવ્યા ત્યારના. એક જ બધાનું કામ કરી દે. તો ઈ જ કરે છે કામ. હા પણ હવે બસ હમણાં આપું હો. આ ભાઈ નવડાવી દે ને પછી આપું હો. કાર્ડ આપીને જઈશ તમારું. જાઓ અંદર જોયો. ઈ તો મસ્ત મોલો છે. એ હા એને કાંઈ નહીં થવા દઈએ અમે. દેખાઈ રહ્યા છે તો સાથોસાથ વાત કરવામાં આવે કે અહીંના જે કેટલું લઈ નીકળું. શું કહેશો બેન, તમારી સંસ્થા દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? બેન, જલપા તું કહી દે. રોડ ઉપર રખડતા જે બિનવારસી છે મેન્ટલ લોકો એને આપણે દર શનિવારે જમાડવા માટે જઈએ છીએ અને જ્યાં જ્યાં અમારી નજરમાં આવા કેસીસ આવે છે તો અમે અમારા ઇવન મેડિકલ ટ્રીટમેન્ટ લાગતા વળગતા સારા પુનઃસ્થાપન થાય તમે જે શું સામે આવ્યું હતું? શું પકડો આ ચાલુ પકડો આમાં પકડો. પછી હા તમે કહેજો પછી. હા હા અહીંયા બેનને ઘડીક વાર અંદર તો પણ મેં કેવી વાત કીધું. હાલો આપણે અંદર ચાલો ભાઈ પાસે ચાલો ભાઈ પાસે જાય રાખો. હાલો લઈ જાવ અંદર જાઓ. બસ હાલો ઉભા કરજો. બિહાડી દો ને બિહાડી દો. નવડાવી દો હાલો હવે બસ. એને પગ દુખે છે ને એટલે બેહી નથી હકતા. ઢીંડું જ ભાંગી ગયેલું છે. પણ આમને પીડા હોય ને કેટલા વખતથી 10 વર્ષ. સામેની સીટી છે ને એટલું પડ્યા હતા. અમૂળો જોર વાર જો કાઈ પા વાર જોયા તમે કાઈ પાઈ ખુરશી નીચે પડાઈ ચોટલો તો આપણે એવા મેક્સિમમ પ્રયત્ન કરવા જોઈએ કે આ પરિસ્થિતિમાં જોઈએ. બહાર આવે કપડા છે હા કપડા બધાય છે. તો હું લઈ આવ્યો છું. ના યા વિષ્ણુભાઈ ગાડીમાં એ છે. વિષ્ણુભાઈ ગાડીમાં એ છે રિક્ષામાં. પરમિશન મળે તો અમે ઈ ગાંડાની મોજ વાળા. હા રિક્ષા એની ગાનાની મોજ વિષ્ણુભાઈ એ છે કે ઈ રે તો મને નથી ખબર. વિષ્ણુભાઈ તમે ક્યાં રહ્યો છો? સારું ફૂડ મળે ગોપાલ ચોકે કે રે ચોકડી પર? આજે હવાનો ફોન આવ્યો તો ડોક્ટરનો કોઈનો. ઈ આ પોતે ઈ આ પોતે હા બુજો અદરે પાછળ પડ્યો છે. બટકા પડ્યા જાઓ. ઓલા ગાંડાની દવા માટે દાદા આવ્યો તો ને. એ અદરે આપણે થેલીમાં હાબુ છે લઈ લ્યો. ડેટોલ હાબુ જે છે લઈ લ્યો. આ લ્યો છે વિષ્ણુભાઈ ભલે તમે અહીંયા એની ભર્યો. સેકન્ડ કિસ્સો છે. આની પહેલા જે ફર્સ્ટ કેસ હતો એ બી ઓલમોસ્ટ 17-18 વર્ષથી હતો. એમાં ડેટોલ છે આપણે લઈ લ્યો. પણ લઈ લ્યો ને બીજો આ વખતે છે તમે પગ ધોવા માંડો. એક એને બે થઈ જાય ને કામ. હા એમ એ ખોખું લાવો બોક્સ એ ખાલી લાવજો પાછું. બસ જવા દો. પગ ધોવા માંડો તમે. શેમ્પૂથી લઈ લો ને વિષ્ણુભાઈ શેમ્પૂ સારું છે. અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ આ નાખો તો થોડું શેમ્પૂ. પગ દુખે છે ને એના પગ દુખે ને એટલે આ ના ભાંગી ગયેલું છે આ. હા ભાંગી ગયેલું છે ને એટલે દુખે પગ ઢીંડું ભાંગી ગયું છે. કાઈ વાંધો નહીં બીજું લઈ આવજો. ખલવો ને આપણે એક હું તો ના ક્યાં પાડું છું ઠલવો.
તો કંઈક બ્રશ જેવું લેવું બ્રશ નહીં, રૂછું રૂછું લેજો ભાઈ બહુ પાણી નાખો થોડું પાણી નાખો પેલા સમજીને આ શેની પર ક્યાંક શિફ્ટ કરી દો. આ છોકરાની જિંદગી સુધરી જાય વરાદી 2 વર્ષમાં. આમાં બગડી જાય ને તમે હેરાન થાય. તમે વયા જાઓ પછી આનું કોણ? તમે કેટલા વર્ષ 82 વર્ષના તો થઈ ગયા. તમારા તમે કેટલા વર્ષ મોઢું જોવા આવ્યા તો સમજો તમે હવે. મારી બેન સિવાય કોઈ નો આવે. હા તો બસ તો તમે સમજો ને આ નિકાવાના પીર દાદાના છે ને યાર દર રવિવાર ફરવા જાય છે. એવું બધું કરી દઈશ. મારી પાસે બધા એના બધું અમાર પાસે છે રસ્તા બધાય અમુક નાઈ ધોઈને ચોખ્ખા થઈ જાય ને અડધું હળવું પડી જાય મગજમાં તમે જોજો આ દવાને ના ખાતી સંસ્થામાં મૂકવાનું 8 વર્ષ પહેલા મેં આ દાદાને કીધું હતું તમે કે તો અમે મૂકીએ ત્યાં દાદા માન્યા ને આ જો કેટલી ખરાબ પરિસ્થિતિ છે તમે જોવો તો ખરા. 8 વર્ષ પહેલા અમે કીધું તમે જો ત્યાં સુધી કરો પછી એની રીતે પછી બિચારા એમને મને પડ્યા રહે અમારા ખોટા માણસો અહીંયા લઈ ગયો ને હા જોડે પછી ઓલા બેને હા જાઓ જ્યાં જંતુ જ છે ઓય ક્યાં ગયા બેન દીદી કેવું નથી નખ કાપવા મને જો લોહી નીકળે છે બિચારા નાકમાંથી ને લાગી ગયું છે ને તો નખ આલ્યો ને તમે નવરાજુ ભાષણ ઉતારો ઉભા થતા નહીં હોય અહીંથી એક દાડા બેઠા રહી જાય થઈ ગયું કપડા ભીના હા વાંધો હું મારે ઘરેથી ટેમ્પો બસ કિશોરભાઈ કપડા દઈ ગયા આમાંથી આવે છે હવે એટલું ચાલશે હવે એટલું ચાલે એટલો ટકો ભલે ને જીવ એટલું ભલે બિચારો હલી જાય રેવા દો ને રેવા દો ભાઈ એ તો 2 દી મામે થઈ જાય હા પણ અત્યારે ભલે ઓલા લાગા ઉપર દુખે જે ચોક્કસ આપણે તેમના પિતા સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ન્યૂઝ ઓલરેડી અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે તેમના પિતા છે તે હાલ માગણી છે
હવે સમજી ગઈ કેમ હું સમજી ગઈ બરાબર છે ના ના કાંઈ વાંધો નહીં કામ હોય તો કયો ના ના નો પ્રોબ્લેમ પાણી ગરમ આના હજી ક્યાં નવડાવ્યું છે એટલે જે પગ ને ઘસી ઘસી એનો પગ વાગી ગયું છે વેચ્યું છે એટલે કહું છું તમે સમજો તો ખરા થઈ જશે અમે સમજેલા જ છીએ પાણી એટલે ભેગા છીએ. બધું આપણા ઘરે ઓહ બસ બસ દાદા તમારી ઉપર જ દાદા છે તમે આ પાડો 3 જણ છોકરાનું હેન્ડલિંગ કરવું ને દાદા 82 વર્ષના ઓલા સ્વેટર લઈ આવો લ્યો તો સ્વેટર લઈ આવો સ્વેટર લઈ આવો ભલે લઈ આવો ભલે નથી પહેરાવા બીજા પહેરાવા બાઈક ની ઘરે કવિતા ઘસી નવડાવો મોઢું ઘસી તું બેસ બેટા કોઈ તાર ચિંતા ના પછી જમવું ત્યારે કહી દઈશ રાધે રાધે તમે જરીક અંદર વહી જાઓ હાલો અંદર વહી પછી મારા મોબાઈલમાં મોકલશું મારો નથી ના આપણે કાંઈ ના આવશે પણ હવે આને જરીક કાતર મારો ના દીકરી આ ઓલું મેલ એ નથી લાગે લોહી નીકળ્યો મૂળમાં છે જેમ મેલ જ છે આ જો હોય ગયો ચોક્કસ તો હવે આપ આપના સંતાનોને હોસ્પિટલ જવા દેશો આ લોકોની સાથે નોકરી છે નખમાં કરી ગયેલું છે અંદર પાક નથી પહેલા તો આપે હા પાડી દીધી હવે તમે એમ કહેશો કે વિચારો કરવાનું શું છે નખમાં જ ઉપરથી કામ હતું ખ્યાલ આવી જાય મેલ પાટાપીટી કરી નાખ કારણ કે સમાજસેવી સંસ્થા પણ કહેવી છે કે તમારા નિર્ણય ઉપર તે લોકો નિર્ણય લઈ શકશે શું આપ આપના સંતાનોનું ભવિષ્ય સુધારવા માંગો છો કે હજુ તમે અંધશ્રદ્ધામાં જીવવા માંગો છો તો દેવદર્શનોથી બાળકો સારા થઈ ગયા છે એવું આપી દો બાઈક આપી દો તે એક જ બોલે મારે બાઈક હમણાં બાઈક કોને બોલો આપણું નામ શલ્પા પટેલ સાથી સુરત અને અમારું જે ગ્રુપ છે એ કોઈ જગ્યાએ બધા મિત્રો